નમસ્કાર. આજે તારીખ 1 એપ્રિલ 2025 મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે પ્રોફેસર નિસર્ગાહીના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, કવિ કિશોરસિંહ સોલંકીના 77મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત આજે ડોક્ટર કિશોરસિંહ સોલંકી પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. તો ખૂબ સન્માનપૂર્વક ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી કિશોરસિંહ સોલંકી સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે. આવો સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. સૌ પ્રથમ આપણે સર્જકનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી નિસર્ગભાઈ આહિરને વિનંતી કે ડોક્ટર કિશોરસિંહ સોલંકીનું સ્વાગત કરે. અને માન્ય શ્રી કિશોરસિંહ સોલંકી સાહેબને વિનંતી કે નિસર્ગ આહિરનું સ્વાગત કરે. આભાર નિસર્ગભાઈ. આભાર કિશોરસિંહ સોલંકી સાહેબ. હવે આ કાર્યક્રમ નિમિત્તે, જન્મદિન નિમિત્તે, ખાસ સર્જકને જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપવી હોય તો આપના માટે પૂરતી મોકળાશ છે. આપ વારા પરથી મંચ ઉપર આવીને સર્જકને શુભેચ્છા આપી શકો એમ છો. વિનોદભાઈ ખંભોળિયા ડાકોરથી આવે છે, એ સન્માન કરી રહ્યા છે. રણછોડજી મંદિર તરફ ઘનશ્યામસિંહ છે, એ સન્માન કરી રહ્યા છે.
હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી ડૉક્ટર કિશોરસિંહ સોલંકી પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળીઓ સાથે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. અમારે મનીષભાઈને કયા પ્રકારનું ભૂત વળગ્યું છે ખબર નથી પડતી, પણ ગુજરાતી ભાષાનું સંવર્ધન માટેની જે આખી પ્રક્રિયા એક સંસ્થા કરતાં પણ વિશેષ, સંસ્થામાં તો વધારે લોકો હોય એટલે વધારે પ્રોબ્લેમ ઊભા થતા હોય છે, પણ એક વ્યક્તિ જ્યારે આવું કામ કરતી હોય અને એક પણ દિવસ બાકી રાખ્યા સિવાય, તો મેં એમને ના પાડી હતી કે આવું કંઈ, એટલે કે ના, આ વખતે તમારા કામ કરવાનું જ છે ને, આ પાડવાની છે. એટલે આજે સૌ પ્રથમ તો હું મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપની સામે ઊભા રહેવા માટે મને બોલાવ્યા છે. ગૌરવની વાત છે કે આપણે જે હોલમાં બેઠા છીએ એ હોલ જેના દ્વારા અપાયો હતો એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રના પૂર્વ મંત્રી, વિરોધ પક્ષના નેતા, જે કંઈ કહેવું એ બધું એમ, એ ગુજરાત બહારનું એક બહુ મોટું વ્યક્તિત્વ એવું બાપુ આપણી વચ્ચે છે, એનો હું અત્યંત હૃદયપૂર્વક આનંદ વ્યક્ત કરું છું. વિશેષમાં મારા ગુરુ સમાન કુમારપાળભાઈ દેસાઈ, એ પણ આજે અહીંયા હાજર છે, એનો કેટલો બધો આનંદ હું વ્યક્ત કરું એટલો ઓછો છે. એમાં તો ગુજરાતમાં સૌથી વિશેષ રામાયણ ગુજરાતીમાં લાવનાર, જેને રાષ્ટ્રપતિએ પણ જેમનું સન્માન કર્યું હતું, અને પછી તો આખા દેશમાં એમના ઘણા બધા સન્માનો થયા છે, એવા મારા પરમ મિત્ર વિજયભાઈ પંડ્યા, આપણે જે સંસ્થામાં અત્યારે બેઠા છીએ એના મોભી અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદભાઈ, મહામંત્રી અમારા સમીરભાઈ, અમારા મિત્ર પ્રફુલભાઈ, મારા ખાસ મિત્ર માધવ રામાનુજ, યોગેશભાઈ, મારા પરમ સાધુ, વિચાર તો તમે કરો, પછી હું વચ્ચે વાત કરવાનો છે એમાં, વિક્રમભાઈ પિતાંબરદાસ પટેલ ને બેન, બધા અહીંયા હાજર છે. અમારા પ્રવીણસિંહભાઈ જીપીએસસીમાં એક મેમ્બર હતા બાપુના સમયમાં, એ અહીંયા પણ પોતે આવ્યા છે. સૌથી વિશેષ મારે જેમનો ઉલ્લેખ કરવાનો છે એ કાનજીભાઈ પટેલ, આપણા પૂર્વ વનમંત્રી, પૂર્વ રાજ્યસભાના સભ્ય, આજે 90 વર્ષની ઉંમરે, હમણાં જ એમનો બર્થડે ગયો 3 દિવસ પહેલા, 90 વર્ષની ઉંમરે જ્યારે મારું આમંત્રણ એમના ત્યાં પહોંચ્યું ત્યારે એના બીજા જ દિવસે એમણે વલસાડની અહીંયા સુધીની ટિકિટ બુક કરાવી લીધી કે આમાં મારે આવવાનું જ છે એમ કે. પછી મિત્ર અને જેના હાથે હું મેં પીએચડી કે મણીલાલ, મણીભાઈ પણ વહેલા આવી ગયા છે. મારા સમાજમાંથી બધા આગેવાનો આવ્યા છે, નામ ન લઉં તો મને ક્ષમા કરજો. બધા મિત્રો એમ
આપ બધા જે સતીશભાઈ લઈને બધા આપ સૌને હું વંદન કરું છું. અને 40 ડિગ્રી ગરમીમાં આપ બધા અહીંયા પધાર્યા છો એ માટે હું મારો આનંદ વ્યક્ત કરું છું. મારા સમર્પણ કોલેજના મિત્રો પણ બધા અહીંયા આવ્યા છે. આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય એક દરિયા જેવું વસ્તુ, દરિયા છે ના, દરિયામાં જ્યારે શેકતું બંધાતા હોય ત્યારે ખિસકોલી એ રેતમાં આળોટીને જેને પાણીમાં, એમ હું એકાદ માટીના કણ જેટલું કદાચ આ સાહિત્યમાં કંઈક કામ કર્યું હશે અને એનું સન્માન અહીંયા આ રીતે થતું હોય તો એનો મને ખૂબ બધો આનંદ થાય છે. મને મનીષભાઈએ કહ્યું કે તમારે તમારા જીવન વિશેની વાત કરવાની છે. તો જીવનમાં તો કંઈ છે જ નહીં. જીવનમાં શું છે તો શું વાત કરવાની હોય, એમાં તો સામાન્ય વસ્તુ છે એમ કે. પણ માણસ અભાવ વચ્ચે સરસ રીતે ઘડાતો હોય છે. બધી સગવડો હોય, આ બધી વ્યવસ્થા હોય, તેનું ઘડતર જેટલું થાય છે એના કરતાં અભાવમાં બહુ વધારે નું ઘડતર થતું હોય છે એમ કે. એટલે બાળપણ કેવું વીત્યું, કેમ વીત્યું, કેમનું વીત્યું ને એ સમયમાં, એ જમાનામાં કે જ્યાં કોઈ લાઇટ નહીં, કશું કંઈ જ નહીં. અરે તમને નવાઈ લાગશે કે કેરોસીન ઘરમાં બાળવાની પણ વાત નહીં, કે કેરોસીન ઘરમાં ના બળાય, દેવ રૂઠી જાય. એટલે દિવેલના હા, મને ત્યાં જોરુભાઈ અહીંયા બેઠા છે, હું સોરી, મને માફ કરજો એમ કે. અખિલ ભારતીય સંગીત નાટ્ય અકાદમીના ડેપ્યુટી ચેરમેન જોરાવરસિંહજી જાદવ પણ, એમને હું વંદન કરું છું, ઉષાબેન ને બધાને, આકલને બધાને. એમ એટલે શિક્ષણનો બહુ મોટો અભાવ એટલે 7 ધોરણ સુધી સ્કૂલમાં, એથી વિશેષ નહીં. 2 ઓરડા, 4 ધોરણ એમાં બેસે, બીજા બધા. હું માનતો નથી, અમે માત્ર એક લીમડા નીચે બેસીને ભણ્યા છીએ એમ. અને ભણ્યા પણ મોટી ઉંમરે ભણ્યા, નાની ઉંમરે નહીં એમ કે. જ્યારે ચડ્ડી પહેરવાની સ્થિતિ નહોતી અને લાંબુ પહેરણ પહેરીને ફરતા હતા, અને સ્કૂલમાં ખાત મુહૂર્ત અમારું કરાવેલું એમ કે. એટલે 5 ગોળ ધાણા અને સ્કૂલમાં જઈને એ વખતે અમારું ખાત મુહૂર્ત કરેલું. સરસ વાત એ કરું છું કે અમારા આચાર્યશ્રીએ એક સ્લેટમાં એકડો ઘૂંટી આપ્યો, આમ એકડો કરી આપ્યો કે ઘૂંટો આને બરાબર, એકડો એમ. એ એકડો ઘૂંટ્યો અને ત્યારથી આ શરૂઆત થઈ ગઈ છે કે એકડા ઘૂંટવાથી એમ. સ્કૂલ મને ભણવાનું બહુ ગમતું નહીં એમ. સ્કૂલમાં નાના હતા ત્યારથી એમ કે પાદરે બહુ રમવાની આખી પ્રક્રિયા, આનંદ કરવાનો એ આખું ચાલ્યા કરતું હતું. એમ ભણવાનું જવાની ઈચ્છા ન થતી એમ કે. ઘણી વખત ન જઈએ એટલે સાહેબ અમારા 2-4 છોકરાને એક સાથે મોકલે એમ કે જ્યાં હોય ત્યાંથી શોધી લાવો, તો ક્યાંક તળાવમાં પડ્યા હોઈએ, ક્યાંથી રહે, ટીંગા ટોળી કરીને અમને સ્કૂલમાં લઈ જાય એમ. ટીંગા ટોળી કરી, ચાલો તમારે એમાં ભણવા આવવાનું, ટીંગા ટોળી કરીને લઈ જાય એમ. 4 છોકરા, એ બે હાથ પકડે, 2 પગ પકડે, ખેંચીને ત્યાં અમને ભણવા માટે લઈ જાય. ચાલો, આવી આખી સ્થિતિ. પણ બાળપણથી તકલીફ મારી એ હતી કે બહુ તોફાની, તોફાનોની કે હદ નહીં, એટલી બધી તોફાની એમ કે. દિવસમાં એક વખત જો કોઈ ઝઘડો ઘરમાં ના આવે તો આપણને ચેન ના પડે, અને ઝઘડો ઘેર ના આવે અને માર ખાવા ન મળે તો ચાલે નહીં એમ કે. આવી એક ઘણી વખત ખાવાનું ના આપે, તું આ ધંધો કર્યો છે, કેમ કર્યો છે એમ કે. એક વખત મારો એક મિત્ર ને સાથે ભણીએ એમ કે, રિસેસ પડીને બહુ દોડવા ગયો, ઝડપથી એમ દોડતો, મેં વચ્ચે પગ પડ્યો, એનો પગ ભાગી ગયો એમ. એટલે ઘેર મારા મોટા બેને, અમે 5 ભાઈ 2 બહેનો, મારા મોટા બેને મને ખુંભે હરખો દોરડાથી બાંધી દીધો અને સરસ મજાની એક સોટીથી એટલો માર્યો કે ના પૂછવા, કે તું આવો કરીશ? મેં કીધું હવે હું એવું નહીં કરીશ, પણ તે ચાલ્યા કરતું હતું એમ કે. એમાં ધીમે ધીમે ભણવાની આખી પ્રક્રિયા, 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, એ રીતે ખબર નહીં પડતી કે કેવું ભણવું, શું કરવું, કેવી રીતે કરવું ને, પણ ભણ્યા કરતા હતા એમ. એ વખતે કંઈ સાહિત્યનું આવું બધું કશું મનમાં લગવાર કે એવો કંઈક હોય છે એ શક્ય જ નહોતું એમ.
પણ ધીમે 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 ચોથા અને પાંચમા ધોરણમાં આવ્યા પછી જુદા જુદા પાઠ્યપુસ્તકો અમે વાંચીએ અને આ પાઠ્યપુસ્તકો બધા વાંચીએ, આ બધું કરીએ ત્યારે એમાં કવિતાઓ આવે. આંધળીમાંનો કાગળ, તમે બધા ભેગા થઈને જોર જોરથી સ્કૂલ ગજવીએ. આંધળીમાંના કાગળને જોર જોરથી સ્કૂલમાં બધા ભેગા થઈને, પાદરે બેઠા હોય તો પાદરે બેસીને એમ. અમારે ત્યાં ગામમાં એક બહુ મોટો વડ હતો, માણીભદ્ર માણસ મંદિર છે એની સામે બહુ મોટો વડ હતો. હમણાં તો નીકળી ગયો, હમણાં વચ્ચે તોફાન આવ્યું, ગાંધી આવ્યું, એમાંથી આખો વડ જતો રહ્યો. એ વડ નીચે બેસીને આખી આ પ્રક્રિયા વડવાઈઓમાં એના હિંચકા ખાઈને એ રીતે આખી જિંદગી અમે પસાર કરતા એમ કે. એટલે મહત્વનું એ જ છે. સૌથી મોટી તકલીફ એ કે જીવનમાં ત્યાં માત્ર ભણતર નહીં પણ ઢોરોનું, ખેતરોનું, ઘરનું કામ કરવાનું એ પહેલી પ્રાયોરિટી આપવામાં આવતી. એટલે માંડ ક્યાંક થોડા ચોપડી લઈને જો બેઠા હોઈએ, ખાટલામાં બેસીએ અને કંઈક લખવાનું કે કંઈક કામ કરવાનું બેસીએ એટલે બૂમ પડાય. જાણે એમ કે ખેતરમાં બેસો તરસી તો પાણી પાઈ આવે, જાણે કે બળદીઓને આમ બે જરા ઘાસ થોડું નાખવાનું, ચાર નાખી આવો ને એમ કે. અને ભણવાનું બહુ મહત્વ નહીં, કશું જ નહીં એમના મનને. એટલે એમને તો અક્ષર બરાબર, ભિંત બરાબર, અક્ષર એમાં સમજે આવે. ભણીને હું મોટો પાલિટન થવાનો છે એમ કે. એટલે આ આપણું આ કામ જે છે એ કામ પહેલું કરવાનું, પછી બીજી બધી વાત છે એમ. એટલે કામની મહત્વ એમના માટે, બીજું કશું નહીં. ગામડામાં એક બે પ્રકારના મહત્વ. એક તો આ એમનો ઢોર ઢાકરનું ખેતરનું કામ, અને બીજું વહેલામાં વહેલી કે છોકરાને ક્યાંક ગોઠવી દેવાના, પરણાય, કોઈ ધંધામાં નહીં, પરણાઈ દેવાના એમ કે. એટલે મા બાપ છૂટાય કે ચાલો આ થઈ ગયું એમ કે. એટલે ખેતરોમાં જે કામ કરતા બેસોનું છાણ નાખવાનું, બેસો ચારવા જવું, આ કરવું, બેસો ચારવા જઈએ બધા એમ. ચોમાસામાં તો બહુ મજા આવે, આખા પેડેલા ભેગા થઈને જે બેસો ચારવા જઈએ એનો એક આનંદ અમે આખા લેતા બધા. એટલે એ આખો વગડો, આખા ખેતર, ઘાસ કાપવાનું, ઈંધણા લાવવાના, લાકડા લાવવાના, આ બધું આખી પ્રક્રિયા. ઘણી વખત તો એ વખતે તો કોઈ દવાના કંઈ એવું કંઈ હતું નહીં. એ વખતે માતાજી, મારા બા, અમે બા કહેતા એને, એ દળનો ડર તો અમે એને મદદ કરતા કે લાવો હું સામે બેસીને તમારું દળનું લઈ અમે તમારી સાથે શેર કરીએ એમ કે. વલોણા હતા એ વખતે, વહેલી સવારે ઊંઘમાંથી ઉઠાડી અને છાશ વલોવાની, અને દેતરૂપ પકડીને તમારે છાશની આખી પ્રક્રિયા કરવાની. એમાં એ આખી વાત. ને મહત્વની વસ્તુ એ છે કે પાંચમા ધોરણમાં આવ્યા પછી એક લીમડા પાસે એક ઓટલો બનાવેલો, ઓટલા ઉપર ટેબલ બાજુમાં, ને એમાં એક કાળું પાટિયું રાખવામાં આવે, ને બાજુમાં ખુરશી હોય. અમારા એક સાહેબ હતા. એ સાહેબ એવા કે બપોર થાય ને એટલે પછી ઊંઘી જાય, આમ ખુરશી પર મોઢું મૂકીને આમ હાથ મૂકીને ઊંઘી જાય એમ કે. અને ડાકુ આમ ફાટી જાય મોઢામાં એમ કે. એટલે મારો એક ભાઈબંધ હતો એમ, અડબંગ જેવો એકદમ ભાઈબંધ. એટલે કે આ સાહેબ આખો દાડો આખી રાત શું કરતા હશે, તે અહીં ઊંઘવા આવ્યા છે, ભણાવવા આવ્યા છે એમ કે. અમે એક દિવસ એક નુસ્ખો કર્યો. મેં કીધું તું એક કામ કર, સાહેબ બરાબર ઊંઘી જાય, ડાકુ ફાટી જાય ને મુઠ્ઠી ભરી માટી મોઢામાં નાખી દે એમ કે. આ સારું એવું કરતા. અને એને કર્યું પણ એવું, માટીમાં નાખીને પછી નાસી ગયો એમ કે. સાહેબ તો ધૂમો પો થઈને ઉઠ્યા, બધું કર્યું એમ કે. એની ફરિયાદ થઈ. બીજા દિવસે આચાર્યશ્રી એને બોલાવ્યો, પકડીને લઈ આવ્યા એમ કે. એને બોલાવ્યો, એને કહ્યું આ ધંધો કેમ તે આવો કર્યો એમ કે. એટલે પેલો કે સાહેબ અહીંયા ભણાવવા આવે છે કે ઊંઘવા આવે છે, મને વહેલી વાત કરો એમ કે. ભણાવવા આવતા તો ઊંઘવા કે પહેલી વાત સાહેબ એને માર્યો નહીં, બધું તારી વાત સાચી છે. પણ એ સાહેબ એવા બીડીઓના શોખીન, આમ બીડીઓ એમ કે. પેલા કાણિયા પૈસા આવતા, ના એક પૈસા આવતા, ને એક પૈસો આપે ને જાઓ, એની 4-5 બીડી આવતી એમ. તો મને અથવા પેલા બેને અમે 2 જણા જઈએ એમ બીડી સાહેબને લેવા એમ કે. એટલે મને કહી રાખે, જો સાહેબને ખબર ના પડે ખિસ્સામાં મૂકીને આવજો એમ કે. સાહેબને ખબર ના પડે પણ ખિસ્સામાં મૂકીને આવજો એમ. અમે જઈએ તો 5માંથી 1 બીડી અમે પીએ રસ્તામાં.
5માંથી એક બીડી અમે પીએ 4 રહે એમ આપીએ. સાહેબને કેમ લાગે કે ઓછી છે? સાહેબ કે પડી ગઈ છે ક્યાંક, ખબર નહીં ક્યાં છે. એમ કરતા કરતા અમે બીડીઓ પીતા શીખેલા. આ તમારે જાણ મળે એ વખતે કોક વડીલો અમને એમ કે ચાલો આ ચલમ ભરી લાવો, હોકો ભરી આપો ને. હોકો અને ચલમ ભરી આપીએ એટલે એમ કંઈક કામ કરો બેટા, થોડો ફગાઈ આપે ને એમ કે, એટલે 2 ફૂંક મારવાની, ચલમ સળગાવવાની, તો હોકો સળગાવવાનો, ફગાઈને આપવાનો એમ કે. એટલે બધો આ ગામડાની આખી પ્રક્રિયા આખી એ રીતે ચાલતી. એ રીતે સારું કરી આપો ને એમ. અમારી શાળામાં એક નાનકડી લાઇબ્રેરી હતી. એમાં બહુ ઓછા પુસ્તકો નહોતા એ વખતે એમ કે. અમારી પાસે બહુ ઓછા પુસ્તકો એટલે એમાં 5મા અને 6ઠ્ઠા ધોરણથી એમને વાંચવાની ઈચ્છા થઈ. એ વખતે મને સૌ પ્રથમ મેં જે વાંચેલી એ ધીરુભાઈ ઠાકરનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. તમારા બધાની નવાઈ અને આશ્ચર્ય વચ્ચે વાત કરું તો મેં 7 વખત એ પુસ્તક વાંચેલું. અને 7 વખત પુસ્તક મને વાંચવું એટલે એમ કે આપણે આવા થઈ શકીએ કે ન થઈ શકીએ એમ કે, આપણે આવું કરી શકીએ કે કેમ ન કરી શકીએ એમ. એ પુસ્તક મેં 7 વખત વાંચેલું એમ. એટલે આપણે આવું કરવું હતું. બધા કહે કે કોઈ મારે મિલિટરીમાં જવું છે ને, કોઈ કે મારે આમ જવું છે, મારે ત્યાં જવું છે ને, આવું નોકરી કરવી છે ને, તેવી કરવી છે. તો મને કોઈ પૂછે તારે શું કીધું? મારે માસ્ટર થવું, શિક્ષક થવું છે એમ. બાળપણથી એક ધગર હતી શિક્ષક થવાની. શિક્ષક એટલે નાની કોઈ સ્કૂલમાં નહીં, હાઈસ્કૂલમાં નહીં, પણ કોલેજમાં બધાની સાથે એમ રહેવાની કેવી મજા આવતી છે ને કેવું છે. એટલે 5મા ધોરણથી મનમાં એક આ ભાવ કે આપણે એક સારા શિક્ષક થવું છે. સારા એટલે શિક્ષક થવું છે એમ, એવો એક ભાવ એમ કે. એ લાઇબ્રેરીમાં પન્નાલાલ પટેલની મળેલા જીવ, હા, મેં સૌ પ્રથમ એ વાંચી તો આપણે તો ખુશ થઈ ગયા એમ કે વાહ શું વાત છે, તો આપણી વાત છે. અને એના આધારે ભાગેલા અહીંયા નામે મેં એક નવલકથા 6ઠ્ઠા ધોરણમાં લખી નાખી. ભાગેલા અહીંયા 18 પ્રકરણ હજી ક્યાંક પડી છે મારી પાસે. 18 પ્રકરણ લખી નાખ્યા એમ કે. આ તો આપણી વાત. એ વખતે 6ઠ્ઠા ધોરણમાં મેં એમ કહ્યું કે આ કરવા જેવું છે, એમાં તો વાંધો નથી એમ. મને આજે પણ નવા લાગે છે કે મુનશીની થોડી સોલંકી યુગની નવલકથાઓ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ ને રાજા ધીરાજને, મને એટલો બધો રસ પડ્યો. તો સવારમાં વહેલા પાણેતે મોકલે, ખેતરમાં પાણત કરવા જાઓ એમ કે. તો હું ગુજરાતનો નાથ આખો પાણત કરતા મેં વાંચેલો. પાણત કરવાનું, પાણી વાળવાનું, ક્યારામાં જાય ત્યાં સુધી 2-3 પેજ વાંચવાના, વળી એમ કરે પાણત કરતા આખી સોલંકી યુગની આખી જે કરીને પછી આપણને એમ થાય કે ચવલા કેવી છે ને કાક કેવો, આપણે મનમાં થાય કે હું પણ કાક એમ, એવી આખી ભાવના થાય. આ આખી પ્રક્રિયા એટલે મુનશીને એ રીતે એમના 3 નવલકથાઓ મેં વાંચેલી એમ કે. અમારા સ્કૂલમાં એક સ્ટોર ચાલે, સહકારી સ્ટોર ચાલે છોકરાઓ માટેનો એમ કે. એક છોકરાએ કંઈક 3 પૈસાની ચોરી કરેલી એમાંથી, જે સંભાળતો હતો એ છોકરો એમ કે. એટલે આચાર્ય મને કહ્યું કે તું જો નિષ્ઠાપૂર્વક તું કરતો હોય તો હું આ સ્ટોર તને સંભાળવા માટે આપું. મેં કીધું આ કઈ વાંધો નહીં. હું 7મા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી એ આપણે સ્ટોર સંભાળ્યા. અને એક પણ નવો પૈસો આગો પાછો કર્યા સિવાય આખો સરસ રીતે, સાહેબ પણ ખુશ હતા, આખો સ્ટાફ પણ બધી રીતે બધા ખુશ હતા એમ કે. બહુ સારું થયું એમ કે. એટલે એનો એક આનંદ એક એ વખતે થયેલો એમ કે. હવે ધીમે ધીમે અમે 7મા ધોરણ સુધી નજીક ગયા એમ કે. એટલે અમે 5 વિદ્યાર્થી એવા હતા કે જે ભણવામાં અમારી કોમ્પિટિશન ચાલતી. 1, 2, 3, 4, 5, 5મા નંબર મારો કોમ્પિટિશન ચાલતી. એટલે કોમ્પિટિશન કેવી ચાલતી કે ઘરમાં તો દિવેલનો ચાલે, વાંચી શકાય નહીં, પણ અમે બાળકના કોડિયા, નાના કોડિયા એ ભીંતે ટીંગાવતા. એક ખીલી મારીને ભીંતે ટીંગાવવાનું અને 3 બાજુ 3 ખાટલા કરવાના, એના પર થોડા દાણા પર ઢાંકી દેવાનું, પવનથી ઓલાઈ ન જાય એમ કે. અને રાતે એ રીતે વાંચવાનું. 2 બાબતો કે બીજો કોઈ આપણું ધ્યાન તો આપતો નથી ને, આ જે 5 જણ હતા એમાં આ બીજો કોઈ ધ્યાન તો આપતો નથી ને, કે એવું અમે ખાસ ધ્યાન રાખીએ. અને રાત્રે પણ ચોરી છુપીથી 10-11 વાગે પેલાના ઘેર જઈએ કે શું કરે છે, વાંચે કે ઊંઘે છે કે. આવી આખી માનસિકતા આખી આવું હતું. અમારા પડોશવાળા અમારા એક માજી હતા, તે મને દરરોજ કહે કે જો બેટા
તું આ હું કહીને ઊંઘી જઈશ ને તો હળગી જઈશ આ કોળી તારા ઉપર પડશે કોઈ દાડો. અને એક રાત્રે હું ખરેખર ઊંઘી ગયો, કોળી ઉપર જ પડી ગયો એમ કે હળગ્યું આખું બધું એમ કે. એટલે આખી વાત એમ. ગામડામાં તો તમે જુઓ કે એ વખતે ન એસટી આવે ન કંઈ, કોઈ વાહન જ નહીં એમ કે ગામમાં કશું એમ ના મળે. એટલે સૌ પ્રથમ એસટી એક શરૂ થઈ. એસટી શરૂ થઈ તો ગામના પાદરે એક તો કેટલો બધો વેળું 1.5-2 ફૂટ અંદર આખો જતો રહે. એટલે એસટી આવે જો જતી હોય વેળુમાં ખૂંપાઈ જાય એટલે આખું ગામ કે જોયું આ પાદરવાળો એને નહીં ચાલવા દે, કે આ પાદરવાળો આવું બધું નહીં ચાલવા દે એમ કે. આ પાદરવાળાએ કર્યું, પાદરવાળો આવું નહીં ચાલવા દે એમ કે. એટલે એમ ન થાય કે આ પાદરવાળો કોણ છે એ આપણે જોવું પડશે એમ કે. પાદરવાળો આવી આખી માન્યતાઓ એમ કે. જ્યારે વર્નાક્યુલર ફાઇનલ એ વખતે એક્ઝામ 7મા ધોરણમાં વફાસો નફામાં એક નિબંધ પર લખ્યો છે. વર્નાક્યુલર ફાઇનલ, એ ફાઇનલ મારે ત્યાં વડગામમાં એનું સેન્ટર હતું અને અમારું ખેતર જે હતા એ ત્યાં એટલે 3 કિલોમીટર થાય એટલે અડધી જગ્યાએ જાય ત્યાં સુધી વહેલી સવારે મારા જે દિવસે પહેલું પેપર હતું એ દિવસે વહેલી સવારે મને પાણત કરવા માટે ખેતરમાં મોકલ્યો. મેં કીધું મારા પરીક્ષા છે તો કે જાજે ને ત્યાંથી દોડતો જઈ આવજે એમ કે. હું હતો એમ કે આ લોકો દોડતો જઈ આવજે. મેં કીધું હમણાં આ વફાની પરીક્ષા છે કે જે હોય કશો વધુ તું જઈ આવજે ને એમ કે. તો 8-9 વાગ્યા સુધી પછી ગેસ ને ડુઓ છાસનો પીન પછી હું દોડતો 1.5 કિલોમીટર પરીક્ષા આપવા માટે ગયો હતો. દોડતો વફાની પરીક્ષા આપતો ત્યાંથી કે ચાલો આપણે પરીક્ષા આપી. અને એ વખતે આખા સેન્ટરમાં, વડગામ સેન્ટરમાં, આખા સેન્ટરમાં 1 થી 5 વિદ્યાર્થીઓ અમે મગરવાડાના આવેલા આ વતનમાં. 1 થી 5 વિદ્યાર્થીઓ. એટલે આ મગરવાડામાં અમારો જે આ પ્રતાપ હતો ને એ આ હતો એમ. એટલે 7મા ધોરણ સુધી આ રીતે અમે સરસ રીતે ચાલતું હતું. એ વખતે અમારા સામંતસિંહભાઈ ને બધા અહીંયા છે વેસાથી અમારે ત્યાં ભણવા આવતા. આ બધું મારા પહેલા 1 વર્ષે ત્યાં માધ્યમિક શાળા શરૂ થયેલી, હાઈસ્કૂલ શરૂ થઈ એમ. એટલે ગામમાં કોઈ ઘર મળે ને હાઈસ્કૂલ બેસી શકે એવું. એટલે એક ઢોરનું કોળિયું હતું. એક બાજુ ઢોર બાંધેલા હોય, બીજી બાજુ પટ્ટા મારીને બીજી બાજુ થોડી બેન્ચીસ ગોઠવીને બધા વિદ્યાર્થીઓને ભણવા માટેની આખી પ્રક્રિયા ત્યાં કરી કે ચાલો આવી રીતે અમે ભણતા એમ. 8મું ધોરણ પછી 9મું 10મું 8મા ધોરણમાં પણ શિક્ષકો એટલા બધા કડક જેની કોઈ હદ નહીં એમ કે. કેટલા બધા કડક કે 8મા ધોરણમાં આવ્યા પછી સ્પોર્ટ્સના બધા સાધનો લાવ્યા, પેલા ડ્રમ ને બેન્ડના બધા સાધનો લાવ્યા, એ બધું આખું શીખવાડવા. વહેલી સવારે અમારા રાણા સાહેબ હતા પીટી ટીચર. પીટી ટીચરે એમાં 2 કામ. એક, સવારમાં વહેલી સવારે 4 વાગે બધા છોકરોને જગાડવાનું, બિગુલ વગાડવાનું, બધાને ભેગા કરે એમ કે. અને મગરવાડાથી છાપી સુધી દોડતા જવાનું, દોડતા પાછા આવવાનું એમ. આ દોડ અમારી કાયમી રહેતી એમ. દોડવાનું ચાલો એમ વહેલી સવારે 4 વાગે એમ. પહેલું થોડી તકલીફ પડતી પણ પછી તો એક જે આનંદ આવતો ને બધાને એક સાથે કંઈ ઓર હતો એમ. પણ સૌથી મોટી તકલીફ અમારા રાણા સાહેબ ઇંગ્લિશ ભણાવતા. એટલે ઇંગ્લિશમાં જો તમારો એક સ્પેલિંગ ખોટો પડ્યો તો ટેબલ ઉપર હાથ મૂકે, આટલો દંડો રાખે અને જોરથી મારે. આવડ્યું બરાબર ના મારે. કોઈ મા બાપ ફરિયાદ ના કરે કે મારા છોકરાને કેમ મારે, શા માટે માર્યો એમ કે. આજના જેવું નહોતું એટલે બહુ સારું હતું એમ કે. પણ એના કારણે અમારા સ્પેલિંગ પાકા થતા ગયા એમ. 9મા ધોરણમાં હતો ત્યારે અમારે એક મેવાડા સાહેબ, જગજીવનરામ મેવાડા, મેં એવો કોઈ શિક્ષક જોયો નથી એમ. એ એટલા માટે કે એમનું મગજ જે હતું એ એટલું અદ્ભુત હતું કે એક આખી નવલકથા વાંચે પછી તમે કહો કે આ પેજ ઉપર શું છે તો એ સર દઈને તમને કહી દે કે આ પેજ પર આ વસ્તુ તો આ છે. એમણે મને સૌથી વધારે મને એમને ઘરધક કરવામાં સૌથી મોટો ફાળો આપ્યો એમ. આજે તકલીફની વાત છે કે પોતે જીવે છે પણ મગજ ગુમાઈ ગઈ બેઠા છે. આજે સૌથી મોટી તકલીફ પોતે જીવે છે, વચ્ચે હું મળવા ગયો હતો પણ મગજ ગુમાઈ બેઠા છે કે હવે સારું કે શું થશે એમ. પણ એ એટલું સરસ રીતે ભણાવે ગુજરાતી, એટલી બધી મજા આવે, એટલી બધી. અને કાક મંજરીની વાત કરે
તો આપણે તો આમ બેઠા તો ઊભા થઈ જઈએ, આમ હાથમાં તલવાર લઈને જવાની એવી ઈચ્છા થઈ જાય, એવું ખમીર ચડાવી જાય કે આપણે થાય કે વાહ સરસ છે એમ કે. મેવાડા સાહેબે મને કહ્યું કે જો મને પછી છંદ કેવા હોય, શું હોય, કેમ હોય, કેવી રીતે હોય, શું કરી શકાય, એ મને એમને ધીમે ધીમે શીખવાડવા માટેનો પ્રયત્ન કર્યો. એટલે હું પેલા ખાના પાડું 1 2 3 કરીને એમ કરતા હું ત્યાં છંદ એમની પાસેથી શીખ્યો. એમ છંદ વાંચવાનો તો બહુ ઓછું, ભણવાનું તો બહુ ઓછું. હું ભણવા બહુ હોશિયાર નહોતો, બહુ ઠોઠ પણ નહોતો, મધ્યમ ગાળાનો માણસ હતો. એમાં કોઈ સવાલ જ નથી, મધ્યમ ગાળાનો માણસ ભણવામાં આપણે હતા. એમ નપાસ ન થઈએ એટલી વાત ચાલે, કે એથી વિશેષ કઈ નહીં. એમ કે સરસ વાત એ છે, અમે દરરોજ સવારે આ દોડવાની આખી પ્રેક્ટિસ કરીએ. એના પછી અમને ખોખો અને કબડ્ડી એમાં બધાનો ટ્રેન કર્યા, ખોખો કબડ્ડીમાં બધાને. એટલે અમારા સામંતસિંહભાઈ અહીંયા આવ્યા છે, એ ત્યાંથી 2-3 કિલોમીટર એમનું ગામ દૂર છે, ત્યાંથી કાયમ ભણવા માટે આજુબાજુથી બધા આવે ને એ આવતા. એમ કે એ પણ ખોખોના સારા ખેલાડી હતા, હું પણ ખોખોનો સારો ખેલાડી હતો. અમે બધા રાજકક્ષાએ રમેલા છે. ખોખોમાં અમે બધા રાજકક્ષાએ એક બધી સ્કૂલમાંથી બધા અમે રહેલા છીએ. એમ કે કબડ્ડીમાં પણ. એમ કે અને એ રીતે આખી જે પ્રક્રિયા આખી જે ચાલી અમારા માટે, એનાથી વિશેષ મને જે આનંદ થાય છે એ કે વોલીબોલ એ મારો ગમતો વિષય હતો. એટલે વોલીબોલમાં પછી તો એ ટ્રેનિંગ પછી કર્યા પછી પણ કંઈક કોઈ સંજોગો ગૌહત્તીમાં એ વખતે અમારું નેશનલ હતું પણ એ બંધ રહ્યું હતું. એમ કે પણ મને તારીખ 5/2/1970 રોજ અમારી સ્કૂલ પર એક કાગળ આવ્યો, ડીઓ તરફથી એક કાગળ આવ્યો. એમાં એવું લખ્યું હતું એટલે મારા નામે કે ગુજરાત રાજ્ય વોલીબોલ શિબિરમાં જિલ્લા કક્ષાએ આપની એક જ પસંદગી થઈ હોવાથી કરાડી મુકામે, જ્યાં ગાંધીજી એક રાત રોકાયા હતા, એ કરાડી મુકામે તારીખ 12/2/1970 રોજ હાજર થવું. એમ કે હું મારી જિંદગીમાં કદી ટ્રેનમાં નહીં બેઠેલો, ક્યાંક બહાર નહીં ગયેલો, કશો કોઈ અનુભવ નહીં. અને બધા મંડી પડ્યા કે આપણે ન જવાય. પણ મારા શિક્ષકોએ બધાએ પ્રયત્ન કર્યો કે તું જા જ, કશો વધો નથી. હું છાપીથી મારી જિંદગીમાં પહેલી વખત ટ્રેનમાં બેસી અને નવસારી સુધી ગયેલો. એમ કે ને નવસારી સુધી ગયા પછી મને કોઈએ કહ્યું કે અહીંથી સીધા દાંડી જવાય, કે કરાડી જવું છે ક્યાં જવા, કે દાંડીવાળી બસ હોય એમાં કરાડી તમારે જવા. મને ઈચ્છા થઈ કે કરાડી તો આપણે જઈશું. 11 વાગે હું પહોંચી ગયો હતો, પણ આપણે સીધા દાંડી જઈએ તો કેવું રહે. એમ કે મેં મારી જિંદગીમાં દરિયો નહીં જોયેલો ક્યારેક. એટલે આપણે સાહસ કર્યું, થેલો તો લઈને પછી બસમાં ચડી ગયા, સીધી દાંડીની ટિકિટ કઢાવી. એમ કે આજે તો દાંડી બહુ મોટું વિકાસ પામ્યું, એ વખતે એટલું બધું ખરાબ હતું કે જેની કોઈ હદ નહીં. ત્યાં જવું એટલે કાંટાઓમાં બહુ તકલીફ થતી હતી. એમ કે પણ મેં મારી જિંદગીમાં પહેલી વખત દરિયો જોયો. આહા, એ જે આનંદ થયો છે ને એવો આનંદ મને કોઈ અંગ્રેજ, મને ખબર નથી, નામ નથી, સી ધાય અધર નેમ ઇઝ ગોડ, હે દરિયા તારું બીજું નામ એટલે ભગવાન. એમ કે એવું આપણને ઈચ્છા થાય. મેં મારું લખ્યું પછી કે એના વિશે પણ મેં લખ્યું છે. એમ કે એટલે હું દરિયો જોઈને પછી પાછો કરાડે આવ્યો. એમ કે કરાડે આવ્યા પછી ખબર કે ગાંધીજી અહીંયા રાતવાસો અહીંયા કરે, અહીંયા રોકાયેલા. એમ એ અમે 15 દિવસ સુધી એનો જે આનંદ, એટલા માટે કે મારે પછી એસએસસીની પરીક્ષા આવતી હતી, એટલે ચોપડી વોપડી બધું લઈ ગયા, નબળા પડી એટલે વાંચીને આ બધું કરીએ. એમ કે પણ કોઈ સંજોગો વસાતે નેશનલ એ વખતે બંધ રહી, અમારું ટ્રેનિંગ એવું રહીને અમે પાછા આવી ગયા. એમ કે વોલીબોલ અમારું જે સમણું હતું એ એમ આખું રહી ગયું. એમ કે અને એના કારણે આખી 11મા ધોરણમાં અમે આવ્યા. એ વખતે અમારા ગામમાં અમને તોફાન કરવાનું અને કોઈ ખોટી વાત કરે તો સહન ન કરવાની આપણી તૈયારી. એમ કે ગામમાં અમારા નવાબ સાહેબ આવવાના હતા, પાલનપુરના તાલે મોહમ્મદ ખાન નવાબ આવવાના હતા. એટલે અમારા જે ટ્રસ્ટી હતા એમને કહ્યું કે આપણું બેન્ડ બાજાથી એમનું સ્વાગત કરીએ. એ ચૂંટણીના પ્રવાસ માટે આવવાના હતા કે આપણે એમનું સ્વાગત કરીએ. એમ કે તો મેં કહ્યું કે જો સામાન્ય રીતે અહીંયા આપણા ગામમાં આવતા હોય તો આપણે સ્વાગત કરીએ. મને બધા સાધનો આવડે અને ડમ હું વગાડતો આખું. એમ કે એટલે મેં બધાને કહ્યું કે આપણે
શિક્ષકોએ બહુ ધમકી આપી, બધું કર્યું, પણ મેં ન વગાડ્યું તો ન વગાડી. પછી પેલા 2-4 ઢોલી લાયા ને આ બધું કર્યું ને એમનું સ્વાગત કર્યું એમ કે. પણ પછી બધા આ રીતે આખી પ્રક્રિયા મેં નહીં કરી શકીએ, નહીં કર્યું. એક વખત અમારી પરીક્ષા લીધી 7મા ધોરણમાં હતી, તો અમારી પરીક્ષા લીધી, એમાં 1-2 પ્રશ્નો 1-2 પાઠ એવા હતા કે જેનું ભણાયા જ નહીં, અને કે આ આટલા સુધી પૂછાશે એમ. અમે નક્કી કર્યું કે અમે કોઈ પણ ભોગે આ પરીક્ષા નહીં આપી એમ. થોડું સહન કરવું પડ્યું, સાહેબનો થોડો માર બાર ખાવો પડ્યો, પણ પરીક્ષા ના આપી તે ના જ આપી એમ કે. એ વખતે 11મા ધોરણની ગુજરાતીમાં સરસ્વતી ચંદ્ર પાઠ આવતો હતો. સરસ્વતી ચંદ્ર પાઠ આવતો હતો, અને એ વખતે સરસ્વતી ચંદ્ર ફિલ્મ ઉતરેલું, અને અમે બધાએ નક્કી કર્યું કે આપણે સરસ્વતી ચંદ્ર જોવું છે એમ. અને સિદ્ધપુરમાં ચાલે તો આપણે કેવી રીતે કરવું, આ બધાને ખબર ના પડે. તો અમે જે બારણું હતું, રૂમનું જે બારણું હતું, એ આગળથી બધું બંધ કરી દીધું એમ. પાછળની બારીથી બધા નાસી ગયા એમ. અને લગભગ 5:30 વાગે છાપી દોડતા બધા છાપી પહોંચી ગયા. છાપીથી પછી ટ્રેનમાં સિદ્ધપુર ગયા. ટિકિટ કોણ લે, કેવી રીતે લેવાય એમ કે. એટલે બે ડબ્બાઓની વચ્ચે જે જગ્યા આવે ને એ બધા ઉભા રહીને અમે ત્યાં ફિલ્મ જોયું એમ કે. ફિલ્મ જોયું તો રાતે બહુ મોડું થઈ ગયું, લગભગ 2-3 વાગી ગયા. આખા ગામમાં અમારી શોધ ચાલે કે છોકરો ક્યાં. માસ્તરો કે અમને ખબર નથી, આખા ગામમાં શોધ ચાલે. મેં વહેલી સવારે 4 વાગે પાછા આવ્યા ત્યાંથી. પણ સરસ્વતી ચંદ્ર જોયું, અને સરસ્વતી જોયા પછી શિક્ષકોનો અને વાલીઓનો બધાનો પણ માર થોડો ખાઈ લીધો એમ. પણ અમે સરસ્વતી ચંદ્ર જોયું એમ કે. SSCમાં ત્યાં સુધી હું થોડી કવિતાઓ લખતો થઈ ગયો હતો. સારી એવી કવિતાઓ લખતો એમ. ખોટી સાચી જે કંઈ આવડે એ બધી એમ. SSC ને અમારી વિદાય સમારંભ હતો SSCમાં, અને એમાં નટુભાઈ યાજ્ઞિક, નટવરલાલ યાજ્ઞિક સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન, બનાસકાંઠા કોલેજમાં પ્રિન્સિપાલ હતા, પોતે બહુ મોટા વિદ્વાન સંસ્કૃતના પ્રકાંડ પંડિત ગણાતા નટવરલાલ યાજ્ઞિક સાહેબ. એ અમારા ત્યાં વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા ને સરસ વાત બધી કરી એમને. એ વખતે મેં વિદાય નામનું એક કાવ્ય લખેલું, જે થોડા સમય પહેલા પ્રફુલ્લભાઈએ બનતા સુધી કવિલોકમાં છાપેલું, એવું મને યાદ છે. સુધારેલું હતું એ થોડું એમ. મને વિદાય નામનું એક કાવ્ય લખેલું, અને એ કાવ્ય મેં ત્યાં રજૂ કર્યું એમ. રજૂ કર્યા પછી કાર્યક્રમ પૂરો થયો એટલે ચા પાણી થયા, અને મને આચાર્યની ઓફિસમાં બોલાયો. યાજ્ઞિક સાહેબે કહ્યું કે જો તું તારે બનાસકાંઠા કોલેજમાં ભણવા આવવાનું છે. મેં કીધું સાહેબ મારી સ્થિતિ એવી કોઈ નથી કે હું બનાસકાંઠા કોલેજમાં આવી શકું ને ભણી શકું, એવી સ્થિતિ કોઈ સ્થિતિ નહીં. પણ કે હું તને કહું છું ને તું આવી જાય, એમાં વાંધો નહીં એમ કે. વિદ્યા લાંબા વરસ રમતા, જ્ઞાન પાણી જ પીધા, બાંધ્યું જ્યાંથી જીવન બધું, ને આત્મચેત્યો અહીંથી. આખું સોનેટ છે આખું એમ. એટલે મારા પર ખુશ થઈ ગયા, તારે ત્યાં આવવાનું છે એમ. મેં કીધું સારું છે, પણ મેં કીધું મારી સ્થિતિ આવી છે સાહેબ, હું ભણવા આવી શકું એમ નથી એમ. પણ મિત્રો પાસેથી, વડીલો પાસેથી, કેટલાક વડીલો એવા અમારા ટીંબાચુડીથી, ભીખુભાઈ ને બધા હતા, અમારા માસ્તર રામસિંહભાઈ ને બધા, કે જાઓ તમે, કશા હોતે અમારે થાય અમે બધો ટેકો કરીશું. કોઈ 2 રૂપિયા આપ્યા, કોઈ 5 રૂપિયા આપ્યા, 25 રૂપિયા આપ્યા, એમ કરીને ફીની આખી તૈયારી કરી. પણ ત્યાં રહેવું ક્યાં પાલનપુરમાં, એટલે મોટો સવાલ. એટલે અમારા મદારસિંહભાઈ અહીંયા છે, સામંતસિંહભાઈ અહીંયા છે. એમના મદારસિંહભાઈના બ્રધર પણ ત્યાં હતા, સામંતસિંહભાઈના બ્રધર પણ પોલીસ ખાતામાં હતા એમ. એ લોકો ત્યાં પોલીસ ખાતામાં રહેતા. અમારા ફુવા જુવાનસિંહભાઈ, ઉદયસિંહના ફાધર ને બધા ત્યાં પોલીસ ખાતામાં રહે એમ કે. એટલે અમને કહે કે એ એટલા સરસ રીતે કે તમે આવો છોકરો અહીંયા રહો, ભણો, ખાવા પીવાનું લહેર કરો એમ કે. અમે ત્યાં પોલીસ લાઈનમાં રહેતા બધા એમ. પોલીસ લાઈનમાં પોલીસવાળાની એ વખતે જે સ્થિતિ હતી તો હું કલ્પના નથી કરી શકતો એમ. પોલીસવાળા બધા એકલા રહેતા હોય, એટલે પોતે રોટલા હાથે બનાવે, શાક બાક હાથે બનાવે. આમ બરાબર પ્રાઇમર સળગાયો ના સળગાયો, શાક મૂક્યું ના મૂક્યું, બ્યુગલ વાગે ક્યાંક જવા માટેનું. તો બિચારા પેલા રોટલા ચડીના ખિસ્સામાં, એ વખતે ચડીઓ પહેરાતી, ચડીના ખિસ્સામાં દોડતા જતા હોય એમ કે. અમે પોલીસ સાથે, મેં મારી જિંદગીમાં પહેલી વખતે લાઇટ જોયું એમ. પહેલી વખતે એમ આ પોલીસ લાઈનમાં એમ. અને આ બધા તો સામંતસિંહ, મદારસિંહ, અમારા તો બધા
એમના અનુભવો એટલે. પણ આપણે તો વાંચવાનું એટલું બધું ચાલ્યું જેની કોઈ હદ નહીં, બહુ વાંચ્યું. એટલે આ પણ મને કહેતા કે ભાઈ તું આટલું બધું વાંચીને શું કરીશ? મેં કીધું જે થાય જે કરો. પણ મહત્વની વાત એ છે, બનાસકાંઠા આર્ટ્સ સાયન્સ કોલેજમાં દાખલ થયા પછી મેં મારી જિંદગીમાં આટલી મોટી લાઇબ્રેરી પહેલી વખત જોઈ. એમ લાઇબ્રેરી જોયા પછી તો મારી આંખો ફાટી ગઈ કે વાહ, શું લાઇબ્રેરીની શું વાત છે, આટલા બધા પુસ્તકો હોઈ શકે એમ કે હા, એટલા બધા પુસ્તકો હોઈ શકે એમ. અમારા એક તર્કશાસ્ત્રના અધ્યાપક હતા, બહુ કડક એટલે જેની કોઈ હદ નહીં. એટલા માટે અમે લગભગ 160 વિદ્યાર્થી, મોટો હોલ હતો, આટલો મોટો. એમાં એક બાજુ આખી છોકરીઓ બેસે, બીજી બાજુ આખું છોકરાઓ બેસે. અને આ સાહેબ જે આજે ભણાવે એ આવતીકાલે પૂછે બોલો શું થયું, વાત કરો એમ. એટલે આપણે તૈયાર કરીને આવ્યા, પણ લઘુતા ગ્રંથથી એટલા બધા પીડાઈ, એટલા બધા. હું SSC સુધી ભણ્યા ત્યાં સુધી મારા ક્લાસમાં કોઈ છોકરી નહીં, છોકરી બોકરી ના મળે કોઈ, આપણને ખબર નહીં. અને અહીંયા તો ડગલો બંધ છોકરીઓ હોય ને ચીપ ચપ બોલે તે આપણને. હું અડધું વર્ષ થયું ત્યાં સુધી રિસેસમાં પણ એક ક્લાસ છોડીને બહાર નીકળ્યો નતો. એમ આ બધા મારી મશ્કરી કરતા, બહાર તો આવી યાર. મેં કીધું આ બધા મદારસિંહ હરિયર સામંતસિંહ બધા ત્યાં ભણતા એમ નતા કે તમે બહાર તો આવે, મેં બહાર કેવી રીતે આવું? પણ આવી લઘુતા ગ્રંથિ એમ. મને આવડે બધું, સાહેબ પૂછે મને આવડે બધું, હું તૈયાર કરીને આવ્યો હોય પણ બોલી ના શકું એમ. એક વખત મેં કીધું આપણે હિંમત કરીએ. સાહેબે એવી અમારી ઉપર કોમેન્ટ કરી કે આ બધો કચ્છનું રણ છે, આ કચ્છનું રણ છે એમ. છોકરાઓ પરથી આંગળી કરીને આ બતાવે ને કે આ આખું કચ્છનું રણ છે. અને આવી આપણને મશ્કરી કરી એમ. મેં કીધું આ ભાંગવું પડે, ચાલે ને એમ. આપણે એકદમ હિંમત કરીને સાહેબને જવાબ આપ્યો એમ. અને ત્યાં વચ્ચે એક છોકરી વચ્ચે બોલી કે આમ એ સાહેબ એને બરાબર કે એ બરાબર, એ સાચી વાત છે એમ કે. ત્યારથી મને અંદરથી થોડી હિંમત ખુલી, થોડી હિંમત ખુલી એમ. અને હિંમત ખોલી એમાં મારા ગુજરાતીના અધ્યાપક હતા, બાપુના પણ મિત્ર હતા, રાજેન્દ્ર દવે, નવનીત શુક્લ, પૂજા તત્સત જેને વાર્તાઓ લખી એના પિતા. એ શુક્લ સાહેબ એટલા મોટા વિદ્વાન કે બહુ ઓછું બોલે ને એટલું સરસ રીતે ભણાવે, આપણે ખુશ થઈ જાય. હિન્દીમાં મારા શાનુબેન શુક્લ હતા એક, એ પણ બેન સરસ રીતે ભણાવતી હિન્દી, સરસ. કે પ્રતાપભાઈ હતા જોશી ગુજરાતીમાં. હું જે કંઈ કવિતાઓ લખું આ બધું કરું, હું શુક્લ સાહેબને બતાવું, દવે સાહેબને બતાવું. અને એમને મને કહ્યું કે તું આ લખ. એમાં મને શુક્લ સાહેબ તો શબ્દો શીખવતા, જો આ ગુરુ આમાં આ મુકાય, આ લઘુ આ કરાય, આ રીતે કરાય એમ કેમ. અને મારી કવિતાઓ પોતે સુધારી આપતા, એવું મને કરતા. અને એ વખતે મારામાં વધારે રસ રાજેન્દ્રભાઈએ લીધો. રાજેન્દ્રભાઈ એમના મિસિસ ના હોય, 2-4 દિવસ ક્યાંક બહાર ગયા હોય તો મને એમના ઘેર જ લઈ જાય, ચાલ આવી જાય એમ હતો. અને અમે બે રાંધીએ અને રાંધતા બધું ભણાવે મને કે જો આ પુસ્તક આ. વેકેશનમાં તો મને સંસ્કૃત અને ગુજરાતી એટલા બધા પુસ્તકો આપે, જો આ વાંચ્યા સિવાય તું પાછો આવ્યો તો તારું આઈ બનશે એમ. તમારે બધા વાંચવા પડે કે ચાલો વાંચ્યા સિવાય પાછો ના આવે. એમ કરતા મને આ પુસ્તકો પ્રત્યેનો લગાવ. ત્યાં મારું અંકુર નામનું એક બોર્ડ પર ચાલતું, અંકુર મેં એટલે હસ્તલિખિત બધા વિદ્યાર્થીઓ, એની મને જવાબદારી સોંપી તે હું અંકુર સંભાળતો 2-1 વર્ષ સુધી અંકુર સંભાળી. એમ મને ટાઈમ બાંધતા ના આવડે. ટાઈ કેવી રીતે બધા એટલે મને ટાઈમ બાંધતા ના આવડે. તો અમારે એક પ્રવીણાબેન હતી, અમારા એક PSI હતા ચાવડા સાહેબ, એની દીકરી, એ અમારી સાથે ભણતી, આ લોકોની સાથે, સામંતસિંહ અને મદારસિંહ સાથે. તો મને એને પહેલી વખતે પ્રવીણાએ ટાઈ બાંધતા શીખ્યું, જો કે આ રીતે ટાઈ બાંધાય એમ આખી આ બધું. અને FY અને SY, અરે પ્રી અને FY એ મેં પાલનપુરમાં કર્યું. મને દવે સાહેબ મારી પાસે બરાબર પડ્યા કે તારે અમદાવાદ જવાનું છે, ત્યાં ભણવા જવાનું છે. મેં કીધું સાહેબ મારી આર્થિક સ્થિતિ એવી કોઈ નથી કે હું અમદાવાદ જઉં, ક્યાં રહું, શું કરું. મેં અમદાવાદ જોયું જ નથી, શું કરું એમ. નહીં કે એ ચાલે નહીં, તારે અમદાવાદ જ જવાનું છે. મેં કીધું પણ ફીના સા છે, ખાવાનું શું, એ બધા કે તારે જે કરવું એ કર, જે થતું હોય, પણ તારે અમદાવાદ જવાનું છે. મેં FY ની પરીક્ષા આપ્યા પછી SSC 69માં રિઝલ્ટ આવ્યું નહોતું. એ વખતે અમારે ત્યાં
એક ચૂંટણી આવી લોકસભાની પેટા ચૂંટણી હતી. સદોવા પાટીલ કોંગ્રેસમાંથી ઊભા હતા. આપણા અહીંયાથી હિંમતસિંહ માણસા એ ત્યાં ચૂંટણી લડવા માટે આવેલા. એટલે થોડા દરબારો આવેલા ચૂંટણી પ્રચારમાં અહીંયાથી અમદાવાદથી ને બધેથી આજુબાજુથી. તો એ 2-4 દરબારોને એમને એક જીપ આપેલી. તો એ મગરવાડા આવે બધા ફરતા એમ કોણ આગેવાન છે શું છે એમ કરતા થોડો સંબંધ થયો. અને એ પછી મને સાથે કે ચાલો તું મારી સાથે રહે એમ. હું એમની સાથે રહેતો થઈ. એ મારા બેટા શું કરે, સવારમાં જીપ લઈને નીકળે ને એટલે 401 રૂપિયા મળે, ડીઝલ ખાવાના પીવાના 401 રૂપિયા મળે. પછી ક્યાંક બહાર આગળ ગામડે બાડે જઈને મને શું કહે, જો આ 250 રૂપિયા છે, આ એડ્રેસ આપું અને તું જઈને મની ઓર્ડર કરી આવે. એક દિવસે એક આપે, બીજા દિવસે બીજાનું મની ઓર્ડર. આ ધંધા રાહુલજી હતા બધા, આ ધંધા કરાય. મેં ત્રીજા દિવસે સવારમાં ત્યાં હિંમતસિંહ માણસા બેઠા હતા. મેં કીધું કે જુઓ સાહેબ, આ ચોર લોકો છે. કીધું કે શું થયું? મેં કીધું આવા ધંધા કરે કે ના હોય, ચલો ઉભા થાવ, બહાર નીકળી જાઓ, બહાર જવા અહીંથી જતા રહો એમ કે. કાઢી મને જીપ આપી દીધી, તું જા એમ કે. મેં કીધું હું જીપ લઈને શું કરું એમ કે. ના, તારે જે કરવું એ કર, તારા સમાજના લોકોને જે ફેરવે. મેં કીધું ના, સવાલની વાત છે કે એમના પ્રચારમાં બલરાજ સહાની આવેલા. એ વખતે એમનું દો આંખી પેલું કયું બાળક એક ફિલ્મ હતું. ના, દો આંખે બારાત નહીં, એક ફૂલ દો માલી, એનું શૂટિંગ મદ્રાસમાં ચાલતું હતું. અને અહીંયા પોતે આવેલા એમ કે. બીજા દિવસે મને ઓફિસમાં મળ્યા એટલે મને બોલાયો કે આમ આય. શું છે એકદમ, મને પાસે બેસાડે એમ. પછી મને એક વાક્ય એમને કહ્યું કે હું ત્યારે તને જોઉં છું ત્યારે મને મારો પરીક્ષિત યાદ આવે છે. પરીક્ષિત એ વખતે મોસ્કોમાં ભણતો હતો. એટલે એમને પેલા મહારાજાને કહ્યું કે આ છોકરાને મારી સાથે રાખશો તો વાંધો નહીં કે કઈ વાંધો સાથે રાખવા એમ કે. તે મને બધા સહાની સાથે જવા માટેનો લાવો મળી ગયો એમ કે. પણ મેં શરત મૂકી કે તમારે કોઈ પણ ભૂકે મારા ગામમાં આવવું પડશે એમ કે. હા, હું ચોક્કસ સાહિત્ય વાંધો નહીં એમ કે. અમે 3 દિવસ ફર્યા. ચોથા દિવસે અને ત્રીજા દિવસે અમે થરાદ બાજુથી આવતા હતા. અમને ડીસા સુધી આવ્યા ત્યાં એક જીપ આવી. અમે જીપમાંથી સમાચાર આવ્યા કે તમારો ટેલિગ્રામ છે અને તમારે રાતની ટ્રેનમાં મદ્રાસ જવાનું છે, તમારા શૂટિંગ માટે તમને તાત્કાલિક બોલાયા છે. મેં કીધું તમે તો મને પ્રોમિસ આપ્યું છે, તો શું કરશો? કે તારી વાત સાચી, એક કામ કર ચાલ કે પાલનપુર જઈએ. પાલનપુર અમે ગયા કે આ જીપ લઈને તું તારા ગામમાં પહોંચી જાય એમ કે. અને ત્યાં પહોંચી જાય હું એમ કે તરત તાત્કાલિક તારી પાછળ કે ત્યાં આવું છું એમ કે. એના બીજા દિવસે મારી હાઈસ્કૂલનું નવું મકાન બનેલું એનું ઉદ્ઘાટન ચોખાવાલા સાથે હતું. એ વખતે શિક્ષણ મંત્રી ગોરધનભાઈ ચોખાવાલા હતા. એ બીજા દિવસે આવવાના હતા. તો એ પોતે આવ્યા અને ત્યાંથી મેં માણીભદ્ર વીરમાં બધા લોકોને ગામવાળાને આગેવાનોને ભેગા કર્યા, થોડી વાત કરી. પછી અમે બધા સ્કૂલમાં ગયા. એટલે મેં કીધું ચલો આ ઉદ્ઘાટન એમનું થઈ ગયું એમ કે. મને બલરાજ સહાનીએ 5 રૂપિયાની નોટ ઉપર પોતાની સહી કરી અને મને 5 રૂપિયા આપ્યા. એટલે દુઃખની વાત એ છે કે કોણ લઈ ગયું મને ખબર જ નહીં. મારી ફરજ નહીં રહી. પણ બલરાજ સહાનીને આગલા દિવસે સાંજે પાલનપુરમાં એક જાહેર સભા હતી અને મેં સ્ટેજ ઉપર હતા અને મને એને હાથ પકડીને કહ્યું તું ભાષણ કરે એમ કે. મેં કીધું સાહેબ મને તો આમાં ભાષણ કંઈ ખબર નહીં પડે, હું કશું કરીને શું થશે? ના કે તું કર ભાષણ, કે જે તને આવડતું હોય એમ જેવું કેવું એવું કે. મેં પાલનપુરમાં ફાંસિયા ટેકરે સૌ પ્રથમ જાહેર ભાષણ કર્યું એમ કે. અને જાહેર ભાષણમાં એક જ વાત, દલપતરામની એક કવિતા, ઊંટ કહે આ સભામાં વાંકા આંગળ બુંડા ભૂતળ પક્ષીઓ અપાર છે. એ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ. એટલે આનેનું તો એક વાંકું આપના 18 છે એમ. અને 7 મિનિટ આપણે ભાષણ કર્યું. બધા ખુશ થયા કે વાહ સરસ થયું. એ મારું જાહેર જીવનનું પહેલું ભાષણ, મારું જાહેર જીવનનું એ પહેલું ભાષણ હતું. અને ત્યાં પછી અમે જ્યારે કોલેજમાં ભણવા ગયા ત્યારે મેં એનસીસી રાખેલું. એનસીસીમાં અમારો ડોગરો એટલો બધો કડક કે જેની કોઈ હદ નહીં. આ છોલ્યા જાય, આમ ચલાવે ને આમ ડિજિટલ કરી છોલા જાય અને પેલો એવો કુંદો મારે ને. પણ બેસ્ટ કેડેટ તરીકે મેં એનો સરપાર એ જમાનામાં એનસીસીમાં બેસ્ટ કેડેટ એમ.
એનસીસીમાં જતો હતો. એટલે એની એક એફવાય પછી બધા સાહેબોના આગ્રહના કારણે કે તારે જો કવિતામાં કે સાહિત્યમાં આગળ વધવું હોય તો અમદાવાદ સિવાય તારો છૂટકો નથી, તારે જવું જોઈએ. આ ભાઈઓએ, અમારા સમાજના થોડા ભાઈઓએ થોડી ઘણી મદદ કરી. મેં અમદાવાદ નહીં જોયેલું. તે મારો એક ખાસ મિત્ર, અમે બધા સ્કૂલમાં સાથે ભણતા, રતિલાલ નાઈ કરીને એક મિત્ર હતો. એના બાપા એની અહીંયા દુકાન વાળ કાપવાની ને એ આખી દુકાન એસટી સ્ટેન્ડ છે ને એના પાછળના ભાગમાં પેલી બાજુ એની દુકાન હતી એમ કે. તો એના ખાસ રસ મને હતો. તું યાર એ મારી સાથે કે આપણે જઈએ. અમે બંને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં રેલવે સ્ટેશને ઉતર્યા, અમને બહાર આવ્યા જે લાલ બસો મેં જોઈ છે ને, હા એ તો મારી કલ્પના બહારની વાત હશે કે આટલી બધી બસો હોય ને આટલી બધી સાધનો હોય એમ કે હા એ તો વાંધો નહીં. હું 2 દિવસ એના ત્યાં, નાની રૂમ હતી એની આખી, ને રાત્રે આ દિવસે કામ ચાલે, સાંજે પછી બંધ કરીને રાંધવાનું ખાવાનું. પણ એણે મને બધી કોલેજો ફેરવી કે ચાલ આપણે આ જઈએ. હું સૌ પ્રથમ જેવેલ્સ કોલેજ જઈ આવ્યો, પછી બીજી 1-2 કોલેજો જોઈ, પછી એલડીમાં આવ્યો. એટલે મેં કીધું ચાલો એમાં નક્કી કર્યું કે અમે એલડીમાં હું ભણવા આવવા નક્કી કરીશું, એલડીમાં આવવાનું નક્કી કર્યું. SIBAમાં એલડીમાં વસંત જોશી નામના અમારા પ્રિન્સિપલ હતા. બહુ મોટા વિદ્વાન, લગભગ 7-8 કે 8-9 ભાષાઓ પણ, સરસ માણસ એમ. અને બીજા રણધીરભાઈ હતા. રણધીરભાઈ હિન્દીમાં હજુ પણ એમનો મને આમ જ્યારે જોવું ને ત્યારે એમનો આખો ચહેરો ઓળો આખો સ્ટેજ સામે આવી જાય એમ કે. રણધીરભાઈ ઉપાધ્યાય પાલડી બાજુ રહેતા, સરસ કપડાં પહેરતા મજાના એમ કે, અને જબ્બો ધોતીને સરસ રીતે આંખમાં બેગ લઈને ચાલતા જવું, ચાલતા આવવાનું. એ રણધીરભાઈ એ જમાનામાં હિન્દી આકાશવાણી ઉપર એમના વિદ્યાર્થીઓનું આખું બધું ચલાવતા હતા એમ. એટલે મેં હિન્દી રાખેલું, ગુજરાતી રાખેલું. ગુજરાતીમાં અમારે હા રમણીકભાઈ જાની સાહેબ, જાની સાહેબ હતા અમારા એક, એ લતાબેન હતા. તો સરસ રીતે આખું ધીમે ધીમે ત્યાં હોસ્ટેલ હતી એલડીની. એ હોસ્ટેલમાં મેં પછી તો આપણે વિશ્વકોશ પણ ત્યાં થયું, ત્યાં અમારું રસોડું હતું. એ બધું કે એ વખતે એ જમાનામાં એમ કે મને બીજા પહેલા માળા ઉપર મને એક રૂમ મળેલો, ત્યાં ઉપર રહેતો. એક ગોદડું ને એક ઓઢવાનું, આ 2 વસ્તુ મારી પાસે હતી એ વખતે. બીજું મારી પાસે કંઈ હતું નહીં એમ કે. તો લાકડાનું પલંગ હતો ને એના પર એક ગોદડું પાથરીને આટલું મારી પાસે હતું એમ. અને ત્યાં મેસમાં જમવાનું, એક ટાઈમ જમતો. 2 ટાઈમના પૈસા ભરવાના હાલત નહોતી એટલે એક ટાઈમ જમતો. પણ એ રીતે આખી પ્રક્રિયા એમાં. પછી સરસ વાત થઈ કે SIBAમાં આવ્યા પછી અમારા જેઠાલાલ પટેલ મહેસાણા જિલ્લાના અત્યારે અહીંયા આવ્યા છે. મેં ખાસ બોલાવ્યો તું આવજે કીધું એમ કે. જેઠાલાલ આવ્યા છે. જેઠાલાલ અહીંયા એલડીમાં ઇંગ્લિશના વિદ્યાર્થી, અને વાર્તાઓ લખે ને બધું કરે ને બધા આખી એલડીમાં એમને બધા કેમ કવિ એવો એમનો બધો માનપાન બધું એમ. હું ગુજરાતી સાહિત્ય મંડળમાં ઉભો રહ્યો એટલે મને કહેવા આવ્યા તું ના ઉભો રહીશ, તને ખબર ના પડે આ એલડી છે, શું સમજે રામણમાં. એ સારું કહ્યું હતું. પણ એને એક સરસ કામ કર્યું કે યુથ ફેસ્ટિવલમાં મને એમ કે આપણે ભાગ લેવો જોઈએ. મને ભાગ એને લેવડાયો યુથ ફેસ્ટિવલમાં. પાદ પૂરતી સ્પર્ધામાં મને ભાગ લેવડાયો. એટલે મેં કીધું કે મને આપણે તો ડર લાગે કે આટલા બધા લોકો વચ્ચે આવી રીતે. મને કે ના તું ભાગ લે એમ કે. GLSમાં એ વખતે કાર્યક્રમ હતો. પ્રિયકાંત મણિયાર, નલિનભાઈ, પિનાકીનભાઈ, આ 3 કવિઓ ત્યાં આવેલા એમ કે. મારો છેલ્લો 34મો નંબર હતો એમ. અને 34માં હું દરરોજ જે રૂમમાં રહેતો એની સામે એક ઝાડ હતું. એ ઝાડની ખબર ના પડે. એટલું મને ગમતું ઝાડ કે હું ત્યાં બહાર ખુરશી મૂકીને ઝાડ જોયા જ કરવું એમ કે. અને એમાંથી પછી મને એક ઈચ્છા થઈ કે એક ઝાડનું ગીત મેં લખ્યું આ પાદ પૂર્તિ માટે. એમાં એક પંક્તિ બહુ મોડા સમય પછી માધવે પણ મને બદલી આપી હતી, એક પંક્તિ. અને એ વખતે એમ એટલે ઝાડનું ગીત મેં લખ્યું એમ કે. અને એ સ્પર્ધામાં અમે ગયેલા એમ. અને હું નહોતો જતો પણ જેઠાલાલે મને ધક્કા મારીને ત્યાં લઈ ગયો, તું ચાલ એમ કે. મેં ઝાડનું ગીત વાંચ્યું. એની પહેલી 2 પંક્તિઓ એવી હતી, ઉગીને ઉભેલા એકલા અટુલા આ જીવતરનું ગાવ શું ગાણું,
પેલું ઝાડ પોતે વિચારે છે, ઉગીને ઉભેલા એકલા અટોલા જીવતરનું ગાવ શું ગાણું, સાથે ઊભા છે બધા પોતાના, તો એ કોઈ હૈયાની વાતની ના જાણું. મને માધવેજીએ મને કરી આપેલી પંક્તિ સરસ છે કે સંધ્યાના પારણામાં કલરવના હાલરે પોઢાડી દઉં બધા નીડ, વહેલી સવારે તોય એકલા અબોલા અમે જાળવું હોવાની મને ચીડ. આ કાવ્ય મેં ત્યાં રજૂ કર્યું અને રજૂ કરતાની સાથે પ્રિયકાંત મણિયાર જે ઉછળ્યા છે ખુરશીમાંથી, દોડતો આવીને મને ઊંચકી લીધો એકદમ બધાની વચ્ચે. એમ કે પ્રિયકાંત મણિયારે ચાલો એમ કે ખુશ થઈ ગયા. એમ અને પછી તો પિનાકીનભાઈએ કહ્યું કે તમે કુમારમાં આવો, ત્યારથી આપણે કુમારમાં આવતા થયા. એમ અને કુમારમાં આપણું કવિતા તરીકેનું ઘડતર થયું. બચુભાઈ રાવત ને 100 સલામી એક સાથે કરવી પડે, શબ્દ ને કવિતાની જે વાત હોય એમાં આપણે મેં ઘણી એમાં કવિતાઓ પણ એમને એક પસંદ નહીં કરેલી. એમ એસઆઈમાં હું એક કવિતા ત્યાં આપીને ગયેલો, પછી ઘેર ગયો વેકેશનમાં, અને વેકેશનમાં ગયા પછી મને કુમાર મળ્યું, અને કુમારમાં સરસ એક સોનેટ મારું છપાયું. કુમારમાં એ વખતે મારું એક સરસ સોનેટ ગામ કરીને એક સોનેટ પહેલું છપાયું, મણિલાલ ગામ કરીને એક પહેલું સોનેટ છપાયું. એમ કુમારમાં છપાયું. કુમારમાં કોઈ પણ કવિતા છપાય એટલે તમને કવિતાનો થપ્પો લાગ્યો, કવિ તરીકેનો એવું કહેવાતું. સાચું ખોટું ભગવાન જાણે, પણ એવું કહેવાતું. એમ કે અને એની છેલ્લી 2 પંક્તિઓ હતી, અને આંખો દાડો વલવલ કરી થાક લઈને, શિશુની આંખો શું ઢળતું હળવે ગામ સગળું. આ ગામ મને ત્યાં મગરવાળા મળેલું. એમ કે એ કવિતામાં પછી તો ધીમે ધીમે કવિતાઓ લખતા થઈ ગયા, અને જુદા જુદા મેગેઝિનો 1975 પછી કવિતામાં આપણો ફોટો આખો પેજમાં છપાયો. પછી તો આપણા જે કોલર ઊંચા થવા મળ્યા ને એ કલ્પના બહાર ના થાય. આપણો કવિતામાં ફોટો છપાય એટલે કઈ સામાન્ય વસ્તુ થોડી છે. એમ કે આ આખી પ્રક્રિયા એમાં, એટલે એ રીતે આ કોલેજ કાળનો આખો જે સમય છે, આ કોલેજમાં એલડીમાં મને બહુ લાભ મળ્યા. એમ કે હું જ્યારે બનાસકાંઠા પાલનપુરમાં ભણતો હતો ત્યારે હિન્દીમાં પન્નાનો ત્યાગ એ નામનું એક હિન્દી કાવ્ય બહુ કવિતા આવતી. એમ કે અને એ વખતે મેં FIBAમાં એક દીર્ઘ ખંડ કાવ્ય લખેલું. ત્યાં પાલનપુરમાં હતો, FIBAમાં મેં દીર્ઘ કાવ્ય લખેલું ત્યાગ. થોડા સમય પછી એમાં છપાયેલો મારો એક કાવ્ય સંગ્રહ છે, આ અંગારો, એમાં આ ખંડ કાવ્ય આખું છપાયેલું છે. મને દુઃખ એ થાય છે કે ચીનુ મોદી બિચારા જતા રહ્યા, એમણે મને કહ્યું કે મારે આના વિશે ખાસ લખવું છે તારા માટે, અને એ આપણે આ સંચય ગુજરાતી સાહિત્ય પરિષદના સંચયમાં પણ આ કાવ્ય એ લેવાયેલું છે આખું. એમ એટલે હવે કુમારનું આ થયા પછી આપણે થોડે ધીમે લખતા ગયા અને આગળ વધતા ગયા. એમ કે અને એ રીતે સૌથી મોટી વિટંબણા હંમેશા ચાલ્યા કરતી એ આર્થિક વિટંબણા ચાલ્યા કરતી. એમ કે એટલે મારા ત્યાં અહીંયા અમારો સમીર ક્યાંક આવ્યો છે, સમીર પંચાલ, એના બાપા એ પંચાલોનું 2 સારા ફેક્ટરીનું બધું કામ ચાલે. એમ કે એટલે મારે કંઈ ખાવા પીવાની તકલીફ પડે તો હું ખાવા પણ જઈ આવું. અમારા ધનજીભાઈ હતા, એમના ઘેર તો મને 6 મહિના એમને રાખેલો, તું અહીંયા રહે, અને ફી કંઈ ખૂટતી હોય તો મને થોડી ઘણી કાયમ માટે મદદ કરતા રહે. આ બધું થાય. એમ કે એટલે એમનું ઋણ પણ મારા પર બહુ મોટું એ રીતે એમ થઈ ગયું. એમ કે યુનિવર્સિટીમાં 1974માં નવનિર્માણ થયું. એને નવનિર્માણ વખતે મનીષીને આનંદ માવળંકર ને અમે બધા મિત્રો સાથે, એમ કે ઘંટી ઘોડા જે કરતા એ બધા ઠીક છે, પણ તોફાનો બહુ કરેલા. સરસ મજાના ઈશ્વરભાઈ કુલપતિ હતા એ વખતે. જ્યારે હું MA થઈને 1975માં પાર્ટ ટાઈમ એ મેં અરજી નહીં કરેલી, તલોદમાં ગયેલો. મને ગુરુવારે એક મિત્રએ કહ્યું કે પેલી અરજી ત્યાં કરી છે તલોદમાં આ પાર્ટ ટાઈમ? એમ કે ના, નથી કરી. એમ કે તો પછી રવિવારે ઇન્ટરવ્યૂ હતા,
અને હું શુક્રવારે તલોદ ગયો, ટ્રેન ચાલુ, ટ્રેનમાં હું ત્યાં ગયો. એમ કે સિંઘ સાહેબ હતા આચાર્ય, ઘર સુરતો તો એમને મળવા માટે ગયો. મેં કીધું સાહેબ મેં અરજી નથી કરીને, આપને કંઈ વાંધો ન હોય તો. હા કલ આ જાના કે આ જાના, એમ ભલા માણસ હતા એમ. તો હું ઇન્ટરવ્યૂ માટે એમ ગયેલો એમના. એટલે ઇન્ટરવ્યૂ માટે અમે રવિવારે ગયા પછી છેલ્લો નંબર મારો હતો, કારણ કે છેલ્લું નામ મારું મેં બા હાથે લખીને એમાં મૂક્યું હતું, છેલ્લો નંબર મારો. એમ બધાને ઇન્ટરવ્યૂ બધા થયા, છેલ્લો નંબર મારો હતો. હું ગયો એટલે મને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જેની કવિતા વાંચી છે એ જ તમે કિશોરસિંહ સોલંકી ને? મેં કીધું હા એ જ હું કિશોરસિંહ સોલંકી. સારું જાઈને બહાર બેસો. કોઈ પૂછ્યું નહીં, કંઈ નહીં, બહાર બેસાડી દીધો મને. અને અડધા કલાક પછી અમે ત્રણેક મિત્રો હતા, એમાં મને કહ્યું તમારું સિલેક્શન થાય છે. એ વખતે મેં પછી અરજી કરી, એ વખતે મેં અરજી કરી અને ડૉક્ટર પી.કે. મહેતા, મારા ઇંગ્લિશના પ્રોફેસર, ઇગ્નોના વાઇસ ચાન્સેલર, ઇગ્નોના, તે મહેતા સાહેબે મને ટાઈપ કરીને એમનો ઓર્ડર આપ્યો હતો. એમ ઓર્ડર આપ્યો એમણે, અને ઓર્ડર આપ્યા પછી અમે ત્યાંથી છૂટા પડ્યા. એ ઓર્ડર લઈને હું એક અઠવાડિયું દિવસમાં, અઠવાડિયામાં 3 દિવસ જવાનો હતો, ગુરુ શુક્ર શનિ. હું ત્યાં જતો બાય ટ્રેન, આખા એમાં તો. એટલે ત્યાં જતો એ વખતે એક અઠવાડિયું હું ગયો, પછી બીજા અઠવાડિયે સોમવારે હું મારો ઓર્ડર લઈ ઈશ્વરભાઈને મળવા ગયો. મેં કીધું સાહેબ જુઓ આ ઓર્ડર, કે આ પ્રગતિ સોસાયટી, વિજય 4 રસ્તા, ત્યાંની પાછળની પ્રગતિ સોસાયટી, આ પ્રગતિ સોસાયટી જે છે એ પ્રગતિ સોસાયટીમાં અમારા માણેકભાઈ પટેલ રહેતા હતા. એ આપણા બાળ કવિતાઓનું બધું લખતા, એમ કે વિદ્યાપીઠમાં. એમ એટલે એમના ત્યાં મિત્રતા ભાવે અમે મળવા જતા હતા. એમ કે એની બાજુમાં ગીરાના મામાનું મકાન, મા શ્રીમતી, ગીરા એટલે મારા શ્રીમતી, એમનું મકાન. એમ કે તો એ દરરોજ હું જાઉં ને એટલે પાણી છાંટતી હોય, આમ બગીચામાં પાણી છાંટતી હોય. એટલે પાણી છાંટતી છોકરી આપણા મનમાં બેસી ગઈ કે હા 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 બરાબર છે, આ પાણી છાંટતી છોકરી. એમ એટલે મેં નક્કી કર્યું કે પરણવું તો આવી છોકરી સાથે જ પરણવું, એમ ના ચાલે. એમ કે એટલે તમે જોજો, મેં એના માટે એક સરસ એ જમાનામાં છપાયેલું છે, એક સોનેટ લખેલું. એમ કે એની પહેલી 4 પંક્તિ એવી હતી, તને જોઈ જ્યારે પ્રથમ નજરે, તને જોઈ જ્યારે પ્રથમ નજરે, બાળક સમી, ભલી ભોળી ગેલી ફરફર થતા ફ્રોક મહી, ને પછી ધીમે ધીમે સમય વનનો ફૂલ ખીલતા રહ્યા આછા પરિચય તણા. જો એક એના માટે ભલી ભોળી ગેલી એવા શબ્દો વાપર્યા. આજે મારી શું દશા છે મને તમે કહેવા જેવું છે નહીં. બધા એમ કે તમે દરબાર છો, પણ હવે ગીરા દરબાર છે ને તમે પટેલ થઈ ગયા છો. એસએસસી થયા પછી બધા ઘરવાળા બધા મંડ્યા ક્યાંક નોકરી કર. એ વખતે પોલીસ ખાતું કે કંઈક આવું બધું અમારે હતું. હું એ વખતે અમારા ત્યાં તલાટીની જાહેર ખબર પડેલી હતી, એના માટે મેં ઇન્ટરવ્યૂ આપ્યું. અને એ વખતે ઇન્ટરવ્યૂમાં પિતાંબર પટેલ અહીંયાથી ત્યાં એક કમિટીમાં હતા, એટલે ત્યાં આવેલા. એમ કે ગૌણ સેવા પસંદગી કમિટીમાં એ પોતે આવેલા. એમ કે અને અમારે ગલબા નોનજી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. સારી વાત એ છે કે થોડી બધી ચર્ચા થઈ, એમાં સાહિત્યની થોડી વાત થઈ, એટલે પિતાંબરદાસ પટેલને થયું કે આ છોકરોને સાહિત્યમાં થોડો રસ છે. એમ મને એમને કહ્યું હતું કે તું આગળ ભણ, આ નોકરી બોકરી નહીં, તું પેલું આગળ ભણે. મેં કીધું સાહેબ મારી ઘરની સ્થિતિ એવી છે કે મારે જરૂરિયાત છે જ, પછી શું કરું? એમ કે ના, જે કચેરીવાત હોય પણ તું આગળ ભણવા માટેનો પ્રયત્ન કર. કેમ મને એમનું સૂચન હતું. અને એ વખતે ગલબાનંદજીએ મને કહેલું કે છોકરા તું ભણે તો કંઈક થાય તારા જીવનમાં, એવું એ બને, મને એવી સલાહ આપેલી. એમ એટલે પછી મેં ભણવાનો આખો નિર્ણય કર્યો. હવે હું ગીરા ઉપર આવું. ગીરા પછી અમારા પરિચય ધીમે ધીમે વધતો ગયો. અમારા જેઠાલાલ કહેતા હતા, બીજા બધા મિત્રો જે ઘણા બધા ખબર છે કે યુનિવર્સિટીનું કોઈ વૃક્ષ એવું નહીં હોય કે અમારા પ્રણયનું સાક્ષી ન હોય.
અમારા પ્રેમનું સાક્ષી નામ. યુનિવર્સિટીનો કોઈ વૃક્ષ એવું નહીં. ને લાઇબ્રેરી એ અમારો અડ્ડો. 7 વાગે એ વખતે વિદ્યાર્થીઓ વાંચવા માટે લાઇબ્રેરી ખુલે, રાત્રે 11 વાગ્યા સુધી. મહેશ યાજ્ઞિક આપણો સારો નવલકથાકાર, મહેશ અમારી સાથે ભણતા એમ. અને અમે ત્યાં બેઠા બેઠા કવિતાઓ અને વાર્તાઓ લખતા એમ. મેં એક વાર્તા ત્યાં લખેલી અને આરામમાં છપાયેલી એ વખતે, લેકિન કૌન ગીરા એમ કે તમારા કમલેશ જોશીએ એનો હિન્દી અનુવાદ કરેલો. એ હિન્દી મેગેઝિનમાં એ જમાનામાં, એ મારી પાસે અત્યારે વાર્તા નથી પણ હિન્દી જ એ વખતે છપાયેલી એમ કે. એટલે આ મહેશ અમે 2 જણા બેઠા બેઠા સાથે મહેશ શું હતું, વાંચ કિશોરિયા વાંચ, છત તો ઘણી ઊંચી છે, એવું કરતા. વાંચ કિશોરિયા વાંચ, છત તો ઘણી ઊંચી છે. આ એ મને ઠપકા આપતા એમ કે મારો એક મિત્ર મારા મગરવાડાનો રમેશ પંડ્યા, એ ત્યાં તલાટી હતો, થરાદ વાવ થરાદ એ બધી બાજુમાં એમ કે. એને પણ મારામાં બહુ રસ, મિત્ર તરીકેનો ઘણો રસ હતો. તલાટીની સૌથી વધારેમાં વધારે આર્થિક જો કોઈએ મદદ કરી હોય તો મને રમેશે કરેલી. હું જ્યારે એનો પગાર થાય ને એટલે ત્યાં સુધી કહું કે મારી પાસે એક પેન્ટ ને એક બુશર્ટ હતું, એ આવે એટલે એક જોડી કપડા મને સીવડાવી આપે. જરા એનો પગાર થાય એટલે આવી જ જાય અહીંયા કે તારા મેસના કેટલા પૈસા બાકી છે, એ મારા જ હતા, અમારા એને જેને કહે છે કે આના જે થતું એ આપી દે એમ કે. અને એ રીતે એમ કે. અને બધાના આનંદ વચ્ચે કે વાત કરું કે મેં જ્યારે લગ્ન કર્યા, 2 રીતે લગ્ન કર્યા. એક કોર્ટમાં લગ્ન કરીને ગીરાના ઘેર, હું મારા ઘેર 6 મહિના સુધી મારે નહીં મળવાનું એમ. 6 મહિના સુધી કોર્ટના લગ્ન કર્યા પછી કોઈને કેન્સલ કરાવવા તો થાય નહીં ને એમ. એટલે પછી અમે આર્ય સમાજમાં લગ્ન કર્યા એમ કે. અને આર્ય સમાજમાં લગ્ન કર્યા ત્યારે મારો ખર્ચ 105 કે 10 રૂપિયા, 111 રૂપિયા આવ્યું હતું એમ. લગ્નનું મારું ખર્ચ 111 રૂપિયા એ અમારા સમીરે આપ્યા હતા. બધાને જે ચા પાણીને આ બધું નાસ્તો મહારાજને જે કંઈ આપવાનું હતું ને એ બધું જે કંઈ આપ્યું એ એટલું ખર્ચ અમારું બંને વચ્ચે લગ્નનું થયું હતું એમ. એટલે પણ ગીરા અમારે શરૂઆતથી હિંમતવાળી, એ તો મારે માનવું પડે. મારા 2 કાન પકડીને મારે જાહેરમાં આજે એનો એકરાર કરવો પડે એમ કે. એકલી હિંમતવાળી, એમાં કોઈ સવાલ જ નહીં એમ કે. એ એવી હિંમતવાળી કે મોડાસા અરે આવે ત્યાં તલોદા આવે, ટ્રકમાં આવે, બસમાં આવે, પ્રાંતિજ આવે. એ પાર્ટ ટાઈમ હું પ્રાંતિજ 2 જગ્યાએ પછી થયો હતો એમ કે. અને મહેન્દ્રભાઈ અમીન એ વખતે મળતો. એટલે એ વખતે આ આખી વાત હું ડરું કેટલીક બાબતોમાં, પણ એ પાછી ના પડે કે ચાલે શકે ને એટલી હિંમત કરી શકે એમ કે. એટલે સૌ પછી અમે એમએમાં જ્યારે દાખલ થયા તો અનંતરાય રાવળ સાહેબ, રમણલાલ જોશી સાહેબ, યોગેન્દ્ર વ્યાસ સાહેબ, સુમનભાઈ શાહ સાહેબ, આ બધા મને ધારો કે કેકા શાસ્ત્રી સાહેબને બધા ભણાવવા આવતા એ વખતે, યશવંતભાઈને બધા આખા ભણાવવા આવતા અમને બધાને. અને મેં લિંગ્વિસ્ટિક રાખેલું એ વખતે, ગુજરાતીની સાથે લિંગ્વિસ્ટિક રાખેલું એમ કે. હું અને રમણલાલ જોશીનો દીકરો પ્રબોધ કવિ, અમે બંને સાથે. એને ઇંગ્લિશ હતું પણ સબસિડરી ગુજરાતી હતું, એટલે મેં ગુજરાતીમાં છેલ્લી પાટલીએ કાયમ બેસીએ અને કાયમ જુદી જુદી કવિતાઓ બેઠા બેઠા લખી ગઈએ. યોગેન્દ્રભાઈ કહે ચાલો તમે 2 જણા બહાર નીકળી જાઓ. બહુ પ્રેમ યોગેન્દ્રભાઈને મારા માટે, બધા બહાર નીકળી જાઓ એમ કે. બહાર જઈને જે કરવો એ કરજો, અહીંયા નહીં એમ કે. યોગેન્દ્રભાઈ માટે મને અત્યંત માન છે. એવો માણસ, એવો શિક્ષક આપણને મળવો પણ મુશ્કેલ એવો યોગેન્દ્રભાઈ હતા. પછી ત્યાં આખી વાત સરસ રીતે એમ. ત્યાં ભણી રહ્યા પછી MA થયા પછી નોકરીનું થયું ને આ બધી આખી પ્રક્રિયા જ્યારે ચાલી, નોકરી મળવી એમ. એ સમયગાળા દરમિયાન મેં ઋતુ અને રજવતા નામની 2 નવલકથાઓ, બહુ રોમેન્ટિક નવલકથાઓ, અને મુગ્ધાવસ્થાની આ બંને નવલકથાઓ છે, રોમેન્ટિક નવલકથાઓ એમ. એમાં એક વિચાર કર્યો કે કોઈ છોકરી ઉંમરલાયક થાય તો એના મનમાં કેવા સપનો હોય. તો ભવિષ્યકાળમાં આખી નવલકથા ઋતુ અને રજવતા દિવસ, આ 2 એટલે ઋતુ આખી ભવિષ્યકાળમાં ચાલે એમ કે. યશવંતભાઈ એ વખતે ગુજરાત સમાચારનું સ્ત્રી સંભાળતા હતા. એમણે એમાં હપ્તાવાર
એમને લખેલું એમ કે. અને મને 2 શબ્દો સ્વર્ગસ્થ ચંદ્રકાંત શેઠ સાહેબે લખી આપેલા એક નવલકથામાં. બીજી નવલકથા રજળતા દિવસ. રજળા દિવસ એટલે એક ગામડાનો યુવાન શહેરમાં આવે અને એની આખી જે દ્વિધા છે, દ્વિધા તમારા બધાની જાણ માટે કહું કે મેં આજ સુધી જે કંઈ લખ્યું છે અનુભવ સિવાય કશું લખ્યું નથી. રજળા દિવસ લખવા માટે હું 3 દિવસ કચ્છના નાના રણમાં કેટલાક મિત્રો સાથે રખડેલો હતો. તો એ રણની વાત બરાબર રણ નહોતું, પણ રણની વાત એ રીતે આખી એમાં લીધે રજળતા દિવસમાં લીધી છે. અને એ 2 સ્વપ્ન, શહેર અને ગામડાનો આખો જે સંઘર્ષ છે એ આખો એમાં આવ્યો. પણ મને નવલકથાકાર તરીકે સૌથી પહેલું દલપતભાઈ બેઠા છે, સૌથી પહેલું સ્થાન જો મળ્યું હોય તો એ મશારીમાં મળ્યું. એમાં એક મિત્રએ લખ્યું કે એક અદલિતના હાથે લખાયેલી દલિત નવલકથા, એક અદલિતના હાથે લખાયેલી દલિત. આ વાર્તા સાચી છે, ખોટી નથી. એમ કે મારા ગામમાં ટીંબાચોડી કરીને ગામ છે, ત્યાં એક ચૌધરી પટેલો એનું આખું એનો જે વૈભવ હતો આપણે કલ્પના બહારનો આખો વૈભવ હતો. અને એના ત્યાં સાથી તરીકે એક માજિયા તરીકે આ ભગત ત્યાં રહેતો હતો, ભગત ત્યાં રહેતો. અને એ આખી વાત અમે એ આવે બેસો ચારવા, હું મારા ત્યાંથી જાઉં બેસો ચારવા. બહુ મોટા ધરા હતા, ઓઘા હતા બધા પાણીના. ત્યાં અમારી બેસો ચરે, અમે 2 ડોહો 2 જણા બેઠા બધા વાતો કરીએ અને ગમત કરીએ. અમે ભેગું ખાતા 2 જણા. મને કહે કે છોકરા કોઈક જોઈ જાય તને મારશે, જે થાય તે. પણ આવી આખી હરિજન દલિત માણસ, પણ એની જે ઈચ્છા હતી એમ, અને એટલો ભલો માણસ મેં ક્યાંય જોયો નથી એમ કે. એના વિશે આખી વાત મેં મશારીમાં કરી છે, આખી મશારી. એ મશારી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં FIBAમાં ટેક્સ તરીકે આવી. ઋતુ અને રજળતા દિવસ જે હતી એ છપાવી ક્યાં, આ મોટો સવાલ હતો એમ. તો મારા મિત્ર મફતલાલ ઓઝા, દીકરીને એમના મિસિસ બંને અહીંયા આવ્યા છે અત્યારે, મફતભાઈ ઓઝા, એમણે મને થોડી મદદ કરી. અને આ 2 નવલકથાઓ એમને એક કોણ હતું મને યાદ નથી આવતું, એમને અમે છપાઈ આપી. એમ આ 2 નવલકથાઓ એ વખતે મને કહે, એટલે એમને બહુ મોટો મારો ઉપકાર હતો મફતભાઈનો એમ. અને આમે મફતભાઈ એટલે બીજાને મદદરૂપ કેવી રીતે થવું એ માટે માણસ કાયમ માટે તૈયાર રહેતા. એમ મફતભાઈ એટલે મફતભાઈ એમ હતા. એટલે એમાં આ આખી પ્રક્રિયા, સાહિત્યની સાથેની આખી જે પ્રક્રિયા ચાલી છે એ બધામાં ધીમે ધીમે હું નોકરી કરતો હતો, 2 જગ્યાએ નોકરી કરતો હતો. પછી પ્રી બંધ થયું, પ્રી આર્ટ્સ બંધ થયું, ફાજપડાનો સવાલ આવ્યો. એટલે હવે શું કરવું, તો મારે આ બંને જગ્યાએ, પણ એ વખતે પ્રી મોડાસામાં ચાલતું હતું. એટલે મને મહેન્દ્રભાઈએ ઠાકર સાહેબને કહીને કે આ છોકરાને તમારે એડજસ્ટ કરવાનો, લઈ લેવાનો છે એમ. તો ઠાકર સાહેબ 2 વખતે ઇન્ટરવ્યુમાં મને બોલાયો, ઇન્ટરવ્યુ એટલે મળવા માટે. હું ના ગયો એમ કે. પણ ત્રીજી વખતે હું બોલાયો એટલે હું ગયો. તો સાહેબ બડા દાઢી કરતા હતા ઘેરે, સાહેબ બડા દાઢી કરતા હતા. પછી પેલા પટાવાળાએ કહ્યું કોઈ કિશોરસિંહ નામનો માણસ આવ્યો ને તમને મળવા માંગે છે, 2 સાડ કે ચા બા પાય એમ કંઈ વાંધો નહીં. પછી મને અંદર દાઢી બાઢી કરી મને ઠાકર સાહેબ અંદર બોલાયો. પણ કે કેમ 2 વખત તું આવ્યો ને, શું થયું? તમે તો વાત કરી. મેં સાહેબ, એમણે એક સરસ એક વાક્ય કહ્યું કે જો દોસ્ત, એકલી કવિતા કરવાથી પેટ નહીં ભરાય. ઠાકર સાહેબના શબ્દો, એકલી કવિતા કરવાથી પેટ નહીં ભરાય. અને તો કાલથી એમ કે આવી જાય. મને જો ઠાકર સાહેબ ન હોત તો હું અધ્યાપક ના થઈ શક્યો. ઠાકર સાહેબ મને ત્યાં રાખ્યો. એ તો મારો જીવનનો સોનેરી સમય. અહીંયા જીતુભાઈ ત્રિવેદી આવ્યા છે. હું આર્ટ્સમાં, અમારા JS પ્રજાપતિ કોમર્સમાં, અમારા જીતુભાઈ ત્રિવેદી ત્યાં સાયન્સમાં. અમે 3 મિત્રો એક સાથે એક રૂમમાં સાથે રહીએ. એમ એ વખતે સાહેબને અધ્યાપકો સાથે કંઈક ખટરાક થયેલો, જૂના અધ્યાપકો સાથે માથાનો દુખાવો હતા બધા, એ મને ખબર છે. એ વખતે મને સાહેબે બોલાવીને કહ્યું કે એક કામ કર, આપણે વાર્ષિકોત્સવ કરવાનો છે, જવાબદારી તું લઈશ. તમે કોણ, કેમ ના લઉં? એમ કે લઈ લે, ચાલ. એમ અમે એટલો સરસ રીતે વાર્ષિકોત્સવ કર્યો. એમાં 2-3 સરસ નાટકો કર્યા. લાભશંકર ઠાકરનું મરી જવાની મજા, એ બધા નાટકો કર્યા. બહુ સરસ રીતે આખો કાર્યક્રમ પૂરો થયો. એમ કે એટલે પેલા જે મિત્રો
અંદર હાડકા નાખતા હતા એ બધા આપણને અભિનંદન આપવા આવે, બધું કર્યું. ને ઠાકર સાહેબ મને બીજા દિવસે બોલાવીને કહ્યું કે દોસ્ત મને બહુ થાબડ્યો એમને, ચાલ આભાર તમારે. હું મોડાસામાં 1 વર્ષ રહ્યો, ઠાકર સાહેબના સાથે અધ્યાપક તરીકે નહીં પણ એક વિદ્યાર્થી તરીકે રહ્યો. મને આનંદ છે ઠાકર સાહેબના વિદ્યાર્થી તરીકેનો, ઠાકર સાહેબ સાથે કામ કરવાનો. અધ્યાપક અને આચાર્ય કેવો હોય, કેવી રીતનો હોય, અરે મુંજાલ મેં તો જોઈ લો, ગુજરાત નાથનો ગુજરાત મેં તો જોઈ લો, એ ઠાકર સાહેબ એમ કે. ઠાકર સાહેબ એટલે કયા વૃક્ષ પર કયું પાંદડું કેવી રીતે ફરક્યું એના કેમ્પસમાં માણસને ખબર હોય. આ ઠાકર સાહેબ હતા. અને એ ઠાકર સાહેબનો મને જે સધિયારો મળ્યો, બહુ સધિયારો મળ્યો એમ કે. અને બીજું જે માર્ગદર્શન મળ્યું દાઉદભાઈ ઘાંચી સાહેબ. ઘાંચી સાહેબ એટલે જે આકોટા કહીને બોલે ને માણસ એમ આપણે આમ ખુશ થઈ જાય કે કિશોરસિંહ, આમ આખા આકોટા કહીને જે બોલે ને દાઉદભાઈ, આનંદ થઈ જાય કે વાહ એમ કે. એ વખતે ઠાકર સાહેબે મારું નામ ફાજલમાં મુકાવાયું, ગવર્મેન્ટમાં મંજૂર કરાયું, અને એ રીતે હું ફાજલ થયો, નહીં તો હું અધ્યાપક ન થઈ શક્યો. અને એ રીતે અધ્યાપક થયા પછી વાત આખી બીજી આવે છે એમ કે બધા શોધતા હતા કે ક્યાં જાહેર ખબર આવવા છે. એમાં મૌદાની જાહેર ખબર આવી. મૌદાની જાહેર ખબર આપણે અરજી કરીને ત્યાં નોકરી કરવા માટેની વાત કરું. હું મૌદા સૌ પ્રથમ એસટીમાં જ્યારે જતો હતો ત્યારે આપણે ન ગમે એ બધા લોકોને તમે આમ તેને બધું જુઓ કે આપણને, મને કીધું કે આમાં ક્યાં હવામાં આપણે આવ્યા ને કેવી રીતે આવ્યા એમ કે. પણ મૌદા મેં ઇન્ટરવ્યૂ આપ્યું. ઠાકર સાહેબે, અમારા ત્યાં પ્રિન્સિપાલ ઠાકર સાહેબ હતા, એમને કહી રાખેલું કે આ છોકરાને તમારે લઈ લેવાનો છે એમ. અને હું ત્યાં અધ્યાપક તરીકે મૌદામાં શેર થયો. અધ્યાપક તરીકે 17 વર્ષ સુધી મેં મૌદામાં ગાળ્યા. એ મૌદામાં હું શેર થયા પછી મેં પહેલી વખત બાપુને પત્ર લખેલો, પોસ્ટકાર્ડ લખ્યો, એક પત્ર લખ્યો બાપુને. એ રીતે ખાડિયામાં બાજુનું પેલું ઓફિસ હતી ખાડિયામાં, અને બાપુએ મને કહ્યું કે આ તારીખે અમુક આટલા વાગે તમે અહીંયા આવજો એમ કે. તો હું ખાડિયામાં એ વખતે સૌપ્રથમ બાપુને ત્યાં મળવા માટે ગયેલો. ત્યારથી આજ સુધી બાપુની સાથે છું, આજ સુધી. 2014માં મને ભારતીય જનતા પાર્ટીમાંથી ખેડાની લોકસભાની બેઠક માટે ઓફર થઈ, અને મેં કહ્યું કે હું બાપુને વિશ્વાસઘાત ના કરી શકું એમ કે. એટલે મને કહેવામાં આવ્યું કે તમે MP થઈ જશો એમ. મેં કહ્યું કે સાહેબ MP ના પદ કરતાં મને વિશ્વાસનું પદ મોટું લાગે છે. MP ના પદ કરતાં મને વિશ્વાસનું પદ કીધું મોટું લાગે છે એમ કે. સારું એમ કે. એટલે આપણે જેની સાથે રહીએ છીએ એમને ક્યારેય દગો નથી કરતા એમ. મારા પ્રકાશક બાબુભાઈ શાહ, 1983માં આખા ગુજરાતના જે મેગેઝિનો છે એ બધામાં લલિત નિબંધો જે પ્રગટ થતા હતા એમાં શબ્દ સૃષ્ટિમાં મારો હોળી ને ધ્રોળી નામનો નિબંધ પ્રગટ થયો એમ. આખા વર્ષમાં પહેલો નિબંધ એ આવ્યો. મને ક્રિટિક્સ એવોર્ડ મળ્યો, અને ક્રિટિક્સ એવોર્ડ આપનાર હતા ઉમાશંકર જોશી, આપણા મુદ્દને કવિ. તમે વિચાર કરો એમ કે મને એવોર્ડ આપતી વખતે મને કાનમાં શું કે ખબર છે ઉમાશંકર જોશી શું કે, જે પ્રતિભા એમની હતી ને એમાં, કિશોરસિંહ હું પણ એક મેગેઝિન ચલાવું છું. મેં કીધું સાહેબ 100% એમ કે. મેં પેડારિયમ નામનો એમનો એક નિબંધ લખી આપ્યો. મણિભાઈ આપણે પેડારિયમ નામનો એક નિબંધ એમને લખ્યો. સંસ્કૃતિના છેલ્લા અંકમાં આ નિબંધ ઉમાશંકર જોશી બાળપણ, શૈશવ જે કંઈ છે એના અનુભવો ક્યારેય ખૂટતા નથી. શૈશવના અનુભવો તમે ગમે તે કરો ક્યારેય ખૂટતા નથી એમ. મેં બધું ડિટેલ્સમાં આખી વાત, આ બધી વાત કરી છે. અને મારો એક કાવ્ય સંગ્રહ તૈયાર થયો ત્યારે મેં કીધું એની પ્રસ્તાવના કોની પાસે લખાવી? તો વિષ્ણુભાઈ પંડ્યાએ મને એવું કહ્યું કે તમે કુલિનચંદ્ર યાજ્ઞિકને એક પત્ર લખો કે તમને લખી આપશે. અને યાજ્ઞિક સાહેબને મેં પત્ર લખ્યો પ્રેમથી. આટલું સરસ લખી આપવા માટે એમનો જેટલો આભાર. સુગંધનો સ્વાદ એ નામે એમને એ નિબંધ સંગ્રહ માટેનો આખો એક સરસ વાત એમને કરી એમ. અને બીજી ઘણી બધી વાત એમને કરી. એટલે અને પછી તો સુગંધનો સ્વાદ એ ટાઇટલ નીચે
મારા બધા નિબંધોનું સંકલન પણ થયું. ઇવે જે એ આખું કર્યું આખું એટલે આ જ્યારે નિબંધ પ્રથમ આવ્યો ત્યારે મને સૌ પ્રથમ સુમનભાઈ શાહ સાહેબ એ મને બાબુભાઈ શાહ માટે મળવા માટે મને એમની સાથે લઈ ગયા. ચાલો, એ વખતે એમને કહ્યું કે આ કિશોરસિંહ છે ને એને આ બધા નિબંધોના બધું કામ કરે છે. તો બાબુભાઈ તો માથું હલાવીને કે આ બરાબર કઈ હતો. અને બાબુભાઈ ત્યારથી અમારા બેના સંબંધ બંધાયો. અમે મૂળ તો બે જિલ્લાના, બનાસકાંઠા જિલ્લાના અમે બંને એમ કે બાબુભાઈ ત્યારથી પાર્શ્વ પ્રકાશન આ સુધી ઘણા બધા મિત્રોએ જુદા જુદા પ્રકાશનો પાસે કામ કરાવ્યું, બધું કરાયું. પણ આપણે વેલુબા ક્યારેય બાબુભાઈ પ્રકાશને છોડ્યા નથી. એમ એ મને છોડતો જુદી વાત છે, પણ આવું નહીં છોડતો. અને એમને પછી ભાઈચારો એ મારી બીજી નવલકથા, એ પણ એક સત્ય ઘટના મગરવાડાના ગામની આખી. એક માણસ કેવો હોય એનો એક ઉત્તમ દાખલો એ ભાઈચારો છે. ભલો માણસ, અતિ ભલો માણસ. અને એનો જે ભાઈબંધ છે એક મુસ્લિમ મિત્ર છે, એમ કે એનો ભાઈબંધ. અને એની ભાષા આખી મુસ્લિમ મિત્ર જે છે એ મારા મિત્રો પાસે મુસાફરી પાલનપુરની બધાની સાથે બેસીને મેં એને એ ભાષા જીદે માલુમ નહીં હે ખીચડી મેં કે લાવણ મેં તેરા બેટા કરે વો ભી ભાગ લે હે રાજકારણ મેં, એ વાત એમણે એ આખી એક વાત એમને મેં આની અંદર કરી આપી. ગ્રહણમાં એ છે. પછી ભાઈચારામાં ગ્રહણ એક એવી નવલકથા છે કે આજકાલ સ્ટાફ રૂમમાં, કોલેજના સ્ટાફ રૂમમાં કયા પ્રકારનું રાજકારણ હોય છે એ કલ્પના બહારનું હોય છે. મને તલોદનું ખબર છે, પ્રાંતિજનું ખબર છે, મૌદાનું ખબર છે. મૌદામાં તમારા આચાર્યશ્રીના એક ખાસ ચાહીતા માણસ અધ્યાપક, અને બધાને ગમે તે બોલે મહેરબાની વગર શું સમજાવતા ક્લાસ બાસ લઈને બધું ધંધા કરે. મને સ્ટાફ રૂમમાં બોલ્યા હેલફેલ કઈ, તો મેં તો ચોપડીઓ હાથમાંથી નીચે મૂકીને જોરથી એક લાફો મારી દીધો. તાર જે થાય એ કરી નાખી તું જાય. એમ બીજો શબ્દ વાપર્યો હતો, પણ એમ કહ્યું તાર થાય એ કરી નાખે. આચાર્ય મને બહુ મોટો ઠપકો આવ્યો કે આવું ના થાય એમ તેમ. અને ત્યારથી મારા પ્રત્યે આચાર્ય પૂર્વ રાખવા માંડ્યા. પણ આ જ માણસે એક એવું ષડયંત્ર કર્યું બીજા વર્ષે કે કેટલાક છોકરાઓ દ્વારા આચાર્યને મરાયા. આ માણસે એમ કે એની ખબર પડી, એની મિટિંગ થઈ. હું તો બહાર હતો, હું ગયો, મેં આચાર્યનો પક્ષ લીધો. આચાર્ય ત્યારથી મારા એકદમ આ માણસ સત્યના પક્ષે હતો. મેં મારી જીવનમાં 17 વર્ષ સુધી મૌધામાં જે નોકરી કરી એમાં 1 મિનિટ પણ લેટ કદી કોલેજમાં પડ્યો નથી. 1 મિનિટ પણ નહીં. 1 મિનિટ પણ. એક વખત હું 5 મિનિટ લેટ પડ્યો તો મેં રજા લખી, તો મને આચાર્ય કોઈ જુઓ કિશોરસિંહ નહીં, જુઓ સોલંકી સાહેબ, આ લોકો અધો લેટ આવે છે, બધું ચાલે છે, અને તમે આ 5 મિનિટમાં આ કરો એ બરાબર નથી. હું બીજું સાહેબ હું બધાને નહીં, હું મારી જાતને ચીતરી ના શકું એમ. એ વખતે હું મૌધામાં સૌપ્રથમ ચૂંટણી લડ્યો વિધાનસભા. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કશું નહોતું ત્યારે ઉમેદવાર ઉભા રાખવા માટે આખી પ્રક્રિયા ચાલતી, હું ત્યાં ચૂંટણી લડ્યો એમ કે. પણ એ પહેલા બાપુના સાનિધ્યમાં આવ્યા પછી ધીમે ધીમે હું પાર્ટીમાં સક્રિય થયો. સૌ પ્રથમ ખેડા જિલ્લાનો યુવા મોરચાનો પ્રમુખ થયો, એ પછી ખેડા જિલ્લાનો મહામંત્રી થયો, એ પછી મધ્ય ગુજરાતનો પ્રભારી થયો. આ રાજકીય કારકિર્દીની રીતે પ્રભારી થયો. અને એ વખતે મેં કોલેજો બંધ રાખવાનું એલાન કરેલું. યુથમાંથી મેં કોલેજો બંધ રાખવાનું. હું કોલેજની અંદર આવ્યો અને અંદર પ્રવેશો પછી 2 વિદ્યાર્થીઓ દોડતા આવ્યા કે સાહેબ આજે કોલેજ બંધ રાખીએ કે શું કરીએ. મેં કીધું દોસ્ત હું કશું નહીં કહી શકું. મેં કોલેજમાં પગ મૂક્યો ત્યાંથી ક્યારેય પણ રાજકારણની વાત કરી નથી. ક્યારેય નહીં, કેવળ નહીં. આ અમારી 2 દીકરીઓ અત્યારે કઠલાલથી મુદ્દાની આવીને બેઠેલી છે. અમારી ગાયત્રી છે એમ, એ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં, અને બેન અભિનંદન આપીને માથે હાથ મૂક્યો અને એકદમ ધ્રુસકે રડવા માંડી. બેટા કેમ રડે છે? એટલે એના ફાધર નહોતા. મને કીધું કે સાહેબ જાણે મારા બાપાનો હાથ મારા માથા ઉપર હોય ને એવી મને લાગણી થઈ એમ, એટલે કે રડી પડી એમ. આજે મારી છોકરી તરીકે છે જ. મેં કીધું તારા બાપા હું જાત છે, એમાં શું વાંધો છે ને બધા. એટલે કોલેજમાં ક્યારેય રાજકારણની વાત નહીં. એમ બહાર નીકળ્યા પછી
મેં પેલા છોકરાને ના પાડી કે હું તમને અત્યારે કશું કહી નહીં શકું કે તમે હડતાલ પાડો કે ના પાડો એમ. એ પરિસ્થિતિ આખી મને થઈ. હું ચૂંટણી લડ્યો તો વિદ્યાર્થીઓને છેલ્લા દિવસ સુધી પણ ચૂંટણીના 4 દિવસ પહેલા પણ પ્રચારમાં જવાનું, બધું જ કરવાનું. 11:30 જ પ્રચારમાં જવાનું, ચોપડીઓ સાથે રાખવાની, આવતીકાલે શું ભણાવવાનું છે એની તૈયારી સાથે ચૂંટણીમાં ગાડીમાં બેઠા હોય ત્યાં વાંચતા બધા જવાનું એમ. અને એ આખી પ્રક્રિયા એટલે ક્યાંય એ રીતની કોઈ સમયની કે વિદ્યાર્થીઓ સાથેની કોઈ ગદ્દારી ક્યારે આપણે કરી નથી એમ. એનો એક મને આજે પણ આનંદ છે એમ કે અડધા આકાશે ઉગતો સૂરજ એક વખત અમે ગયેલા આબુ ઉપર અને સૂરજ ત્યાં આથમી ગયો અને ત્યાં એક કપલ બેઠું હતું, વૃદ્ધ કપલ, અને એ બે આ વાત કરતું હતું એમ કે એ વૃદ્ધ કપલ ધીમે ધીમે પેલી જે વાત કરતી મેં એની વાત સાંભળ્યા પછી મને મનમાં એક ઝબકારો થયો કે આવું ન લખી શકાય. તો અ અને બ, ક અને ડ 4 પાત્રો મેં કર્યા, 4 સિનિયર સિટીઝન. એક પાત્ર, 2 પાત્રો અ અને બ એ ત્યાં રહે છે, એક નાનકડું મકાન રાખ્યું છે ત્યાં આબુમાં રહે છે, અને પેલા 2 આમને થોડો સંબંધ થાય છે, બધા સાથે રહે છે એમ કે અ અને બ, પેલો ક અને આ ભૂતકાળમાં બંને અરસપરસ એકબીજાના પ્રેમી હોય છે. ભૂતકાળમાં બંને મણિભાઈના વિશે સરસ લખ્યું છે એમ કે ભૂતકાળમાં એકબીજાના પ્રેમીઓ સામ સામે એમ, અને એ 4 ભેગા થાય છે. મને એક ફિલ્મ માટે એને કહ્યું હતું કે આ એક હાસ્ય ફિલ્મ સરસ થઈ શકે એવું છે. એની જે ટ્રેજેડી છે એ મેં અડધા આકાશે ઉગતા સૂરજમાં બહુ ઝડપથી પૂરું કરું છું. વસો એક ગામડાની ડોશી જ્યારે પરણીને આવી ત્યારે જેનો જે વટ હતો આ ગામમાં, ચાલે એટલે આમ હૃદય ધ્રુજે એવી આખી ક્ષમતા, અને એની વૃદ્ધાવસ્થા જે છે, વૃદ્ધાવસ્થાની ટ્રેજેડી એ એમાં એક દર્શાવવા માટેનો પ્રયોગ કર્યો છે. આલય છે, આલય એ આમાં સંદેશની બુધવાર પૂર્તિમાં પ્રગટ થયેલી એક આલય એમ કે એ પણ આખી યુનિવર્સિટીનું આખું વાતાવરણ, એ આખી વાત એમાં મેં વસી લીધી છે. વીરવાડા મારું સૌથી સારું કામ રઘુવીરભાઈએ ઉપર થઈ જ્યારે કર્યું એ વાંચ્યા પછી મને પણ થયું કે મારે પણ કંઈક કરવું જોઈએ એમ કે. તો વીરવાડા મેં લગભગ 65 પ્રકરણમાં લખેલી નવલકથા એમ કે. એનું પહેલું નામ મેં વલખાણ રાખેલું. એમાં બધા પ્રકરણ અલગ અલગ છે પણ આખું ગામડું સંકળાયેલું છે. આઝાદી પછીનું જે ગામડું આખું જે છે એ આખું એમાં આખું ટોટલ સંકળાયેલું છે વીરવાડામાં એમ. અને એ રીતે આખી વાત મેં ધીમે ધીમે ગામડામાં ભલા ભોળા સીધા સાદા બધા લોકો હોય છે એ માન્યતા તદ્દન ખોટી છે એમ. એમના જે રાગ દ્વેષ ને જે રાજકારણ, જે વેર ઝેર ને આવજા ને બધા, એ આખી જે વાત છે મેં આમાં મૂકી આપી છે. પ્રેમની વાત આવે તો ગામડામાં કોઈ પ્રેમ હોતો જ નથી, સેક્સ એ જ પ્રેમ હોય છે. આખી વાત એમને સેક્સ એ પ્રેમ, પેલાનું પેલાના હાથે ને પેલાનું પેલાના હાથે ને આખી જુદી જ રીતે આખી એક આ વીરવાડા લખી છે એમ. એટલે એક નવો અભિગમ એમાં, એટલે મેં જુદા જુદા પ્રયોગો ઘણા બધા કર્યા છે. છેલ્લે વાત છે અરવલ્લીની. અરવલ્લી જે મેં લખી એ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી લઈ અને અહીંયા ઠેઠ રાજસ્થાન સુધી આખી અમે મદારસિંહ, સામંતસિંહ, ભીખુસિંહ, અમારા રેન્જર હતા તો ગુજરી ગયા, જો કે અમે 5-7 મિત્રો 6 વર્ષ સુધી જુદા જુદા વિભાગ અમે ફરેલા 6 વર્ષ સુધી એમ. એના જે કંઈ અનુભવો થાય હું લખતો જાઉં, અનુભવો થાય આલયમાં લખતો, અરવલ્લી માટે લખતો જાઉં જે અનુભવો થયા એમ. 6 વર્ષ સુધી જે અનુભવો મેળવ્યા મેં એમાં મૂક્યા છે એમ. અને ન કલ્પી શકાય એવા અનુભવો, ન વિચારી શકાય એવા અનુભવો એમ. એમાં કેટલાક એવા અનુભવો છે કે આજે પણ આ પર્વતોની અંદર આજે પણ કેટલાક સંતો, સાધુઓ ભગવાનદાસને ખબર છે કેટલાક સાધુઓ એવા 1-2 સાધુઓનો આપણને પરિચય એટલે મળવાનું પણ થયું છે, એનો અનુભવ પણ થયો છે. ને કલ્પના બહારની વાત છે. અમે એક સંતને એવા એક સાધુને રીતે મળ્યા, પેલા માણસે બોલાયા કે બાબા 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 આવી ને કે જો બાબા આવે. મેં કીધું મને કંઈ દેખાતું નથી એમ કે. તો અજીતસિંહ તમે સાથે હતા ને એ વખતે? હા, હજુ બાબા આવે એમ કે. અને ત્યાં જ એક મોટી હાક પડી એમ, એક મોટો શિલા હતી, શિલાઓના બાજુમાં
થોર ઊંચા ઊંચા હતા અને જે હાક પડીને હવે ધ્રુજીજી એવી એમ કે, અને માણસ આમ આમ જે આવો કરે એમ કે, પછી કે આમ આમ કર્યો, અમે પાછા વળ્યા. ત્યાં પેલા કહ્યું તમે પાછા આવો. અમે પાછા આમ વળીએ, આમ પૂટ ફેરવીએ, ત્યાં દમ બધીને અમારી પાછળ આવીને બેસી ગયો એમ. પેલા કે આવું તમે દર્શન કરવા એમ. તો આ બધા અમારા ડ્રાઈવર મદનસિંહે એનો ફોટો લીધો, જે માણસ બગડ્યો ને જ્યાં સુધી ડિલીટ ન કર્યો ને ત્યાં સુધી એ રહ્યો નહીં. એમ હું હિંમત કરીને એના પગ જઈને પકડ્યા મેં, આમ હિંમત કરીને, ખરેખર માણસ હતો એમ, હિંમત કરીને મેં પગ પકડ્યા એમ. એટલે આવા બે અનુભવ આમાં એ વખતે મને થયેલા છે. એટલે અરવલ્લી એ ભારતીય જ્ઞાનપીઠે પછી એનો હિન્દી અનુવાદ કર્યો. બધા ઘણા બંગાળથી, આસામથી, ઘણી બધી જગ્યાએથી બધા મિત્રોના મને ફોન એમાં અભિનંદન બધા આપેલા કે સરસ રીતે એમ કે આ શહેર મોકલ્યું. ધીરુબેન પટેલ એના માટે આનું એક જો ફિલ્મ થાય તો ઓસ્કારમાં જાય એની વાત મને કરી હતી. એમણે બહુ પ્રયત્ન કર્યો પણ આર્થિક બાબતોના કારણે આખું બધું અટકી ગયું એમ કે. અને ધીરુબેને અરવલ્લી વિશે ધીરુભાઈ ઠાકરે લખ્યું કે ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ કે તેના અંગને ધ્યાનમાં રાખીને કોઈ નવલકથા લખાયેલી મારી જાણમાં નથી. કૌંસમાં અંગ્રેજીમાં થોમસ હાર્ડીની કથાઓમાં ઇગ્ડન હીથ તરીકે ઓળખાતો વન પ્રદેશ આવે છે. આ દ્રષ્ટિએ આ અપૂર્વ વિષય વસ્તુ ધરાવતી એક અનોખી નવલકથા છે. તો ધીરુબેન પટેલે એવું લખ્યું કે નવલકથા વાંચી ત્યારે મને ખબર પડે કે આટલો મોટા ગજાનો સાહિત્યકાર આપણી પાસે છે. મને એટલો આનંદ આવ્યો, એટલે હું ખુશ થઈ ગઈ કે પછી મેં તેમને કહ્યું, ભાઈ તમે આજ સુધી ક્યાં હતા? ધીરુબેને બહુ પ્રયત્ન કર્યો. શ્યામ બેનેગલ સાથે જે જૂનો માણસ એક કામ કરતો હતો એને મારી પાસે એ વખતે મોકલેલો. એમની વાત થઈ, થોડી વાત નવલકથા વિશે બધી વાત થઈ, બધું થયેલું. પછી ધીરુબેને થોડા ગીતો પણ લખેલા એ વખતે કે આ ગીતો એમ કે એમ હતા. ધીરુબેને એક પણ કામ એમણે મને કહ્યું, પેલો ભાઈ પણ દુઃખની વાત છે કે એ 3જા મહિને માણસનો હાર્ટ એટેક આવેલો અને પછી ગુજરી ગયેલો. મેં એને ફોન કર્યો એટલે મિસેજ કહ્યું કે સોરી સાહેબ. એટલે મને એને આ દુઃખદ સમાચાર આપેલા એ વખતે. એને કીધું રંજનાબેન આવ્યા છે ક્યાંક. મારી હિન્દી નવલકથા વિશે રંજનાબેનના પિતાશ્રીએ, એમની તબિયત સારી નહોતી. હિન્દીમાં જ્યારે એનું પ્રકાશન કરવામાં આવ્યું ત્યારે સાહેબ જ્યારે આવ્યા અને એમને જે વાત કરી પછી તો છપાયું છે આખું આવ્યો હતો, પણ અદ્ભુત. હું કે 5-7 મિનિટમાં એમ કે જતો રહીશ, પણ પછી જે ખીલ્યા છે એ એમનું છેલ્લું ભાષણ અને એનું છેલ્લી વાત એમણે કરેલી, એનો એક આનંદ વ્યક્ત કરું છું. હવે બીજું તો કશું કહેવાનું નથી. એક ફિલ્મ આપણા નામે ઉતરી છે, ડોક્યુમેન્ટરી એમ કે. અને અરવલ્લી જે નવલકથા એમાં દીપક પંડ્યાએ એના જુદા જુદા લેખકોની આખું એક અરવલ્લી પરિક્રમા નામે એના વિવેચનનું એક પુસ્તક પણ કર્યું છે. લગભગ 22-23 દેશોનો અમે પ્રવાસ કર્યો છે. એના જે કંઈ અનુભવો છે એ જુદા જુદા નિબંધોમાં મેં મૂકી આપ્યો છે. એમાં કાળા પાણીના કિનારે આંદામાન નિકોબાર દેશ જોયા પ્રદેશ, જેમાં સેશલ્સ, મોરિશિયસ, જર્મની, રોમ, સ્વિટ્ઝરલેન્ડ, લંડન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર. શોધયાત્રામાં પણ આવું છે, મોસ્કો, કુંભલગઢ, મારવાડ, ધાંધારથી ગાંધાર. હું એક આ કાર્યક્રમમાં એક ઉદ્ઘાટન કરવા માટે એક ઉદ્યોગનું કરવો હોય એને ધાંધાર એવું નામ રાખેલું. એટલે અમારો પ્રદેશ એ ધાંધાર ગણાય છે. બનાસકાંઠાથી ઉપરનો પ્રદેશ ધાંધાર કહેવાય. અને ગાંધાર બાપુની સાથે 5 દિવસનો પાકિસ્તાનનો અમારો જે પ્રવાસ હતો એ અમે કર્યું. અને સુખનો હરિયાળો પ્રદેશ એ ભૂતાનનો કાર્યક્રમ. ભૂતાન અમે ગયેલા, એનો એક આખો સુખનો લગભગ 6-7 કાવ્ય સંગ્રહો પણ થયા છે. એક સહપ્રવાસી અમે વાર્તા સંગ્રહ પણ થયો છે. વતન કથા એ પાદરમાં ઉગતા પગલાં. મારી એસટી આવે છે 11 વાગે, ત્યાંથી ઉતરી અને 4 વાગે પાછી આવે છે. એ એસટીમાં હું પાછો બેસી જાઉં છું. આખી વાત એ ગામની પાદરમાં ઉગતા વતન કથા છે એમ કે. અને ઘર વિશે એક પુસ્તક જે ગુર્જરે કર્યું છે. ઘર એટલે એક મગરવાળાનું ઘર, એક ખેતરનું ઘર એટલે જેને આપણે વાત કરીએ છીએ એમ. નોકરી કરતા એ ઘર, અને એ ઘર કરતા આ જે ઘર છે એની વાત છે.
પાંચમો એ ઉદ્દેશમાં વારાફરતીમાં પ્રગટ થયેલું એમ કે આખું એ વખતે. અને સૌથી મોટું કામ કે હું એક રાજકારણીની સાથે મિનિસ્ટર હતા એક જમાનામાં, 2 જગ્યાએ કાર્યક્રમમાં સાથે જવાનું થયું. તો એમણે એક જગ્યાએ જે વાત કરી એક બીજો માહોલ હતો, બીજી જગ્યાએ એની એ જ વાત કરી જે વિદ્યાર્થીઓ હતા એકની વાત. એમાંથી મને એક મનમાં થયું કે અથી જ્ઞ સુધી, અથી જ્ઞ શબ્દસર જે 3 ભાગ મેં કર્યા, અથી જ્ઞ સુધી જુદા જુદા વિષયના, એ અથી જ્ઞ સુધી એટલે કે 1201 પેજમાં બાબુભાઈના સાહસ સાથે બધું થયું છે એમાં તો. અને લગભગ 17 જેટલા પુસ્તકો જે છે એ એનું સંપાદન મેં કર્યું છે, 17 જેટલા. એમ કે તમારા બધાની જાણ માટે કહું કે વિકલ્પની વિસ્તૃતિ ક્ષિતિજોએ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કેવી રીતે થાય એ 1982માં બાપુ, કેશુભાઈ અને ચિમનભાઈ શુક્લના કહેવાથી આપણે એક પુસ્તક કર્યું હતું, વિકલ્પની વિસ્તૃતિ ક્ષિતિજો એમ કે. અને અમારા બીજા નંબરમાં હરીસિંહભાઈ અખુભાઈ ગોહિલ, એમનો એક સન્માન ગ્રંથ અમે કરેલો એમ કે, રાજમાતા સિંધિયા જેના ઉદ્ઘાટનમાં આવેલા. સૌથી એક સરસ વાત કરું કે અટલ બિહારી વાજપેયી મારી સિદ્ધાર્થની એક એકોક્તિ નામની કવિતા મારી ભાંગી તૂટી હિન્દીમાં સાંભળી અટલજીએ એમ કે. પછી મને એક કોમેન્ટ કરી, આપકી ભી કોઈ જસ્વા હોગી ને, આપકી ભી કોઈ જસ્વા હોગી ને, એ એમને કોમેન્ટ કરી. એટલે આ આખી વાત આમાં મૂકવામાં આવી છે. થોડી રાજકીય રીતે વાત કરું, 85માં હું વિધાનસભા લડ્યો, બહુ સરસ રીતે મૌધા વિધાનસભા લડ્યો. અને 1995માં ફરી પણ ત્યાં વિધાનસભા લડ્યો. હારવા સિવાય કંઈ કરવાનું તો હતું જ નહીં. એટલે એમાં પછી 1992માં લોકસભા લડ્યો, આણંદ લોકસભા લડ્યો, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં લડ્યો. મને હરાવનાર પણ ભારતીય જનતા પાર્ટી, બીજા કોંગ્રેસ કોઈ કરી શકે એમ નહોતી, એમ કે ભારતીય જનતા પાર્ટી વાળા હરાયા એમ કે. પછી 1998માં બાપુએ જે રાજપા કરેલું એમાંથી લોકસભા હું કપડંદ લડેલો એમ કે. અને કપડંદ વિધાનસભા 2007 કોંગ્રેસમાં લડેલો. એટલે લડવામાં આપણે પાછળ પડ્યા નથી, પણ હારવામાં પાછળ પડ્યા નથી. સૌથી મહત્વની વાત એ છે કે મારા શ્રીમતી જેમનો સૂર્ય બહુ પ્રબળ છે, એટલે મૌધામાં 5 વર્ષ મેયર તરીકે રહી. આજ સુધીમાં મૌધામાં ન થયા હોય એવા ઉત્તમ કામો એણે કરેલા છે. મૌધામાં ઉનાળામાં પણ મૌધામાં આ કપડાં ઊંચા કરીને ચાલવાની પ્રક્રિયા થતી, એવું બધું પાણી આખી બજારમાં ભરાયેલું આ બધી જે હતી, એને આખા ગામમાં પથરા નંખાયા. એમ આખા ગામમાં પથરા નંખાયા. ત્યાં આપણે સ્ટેચ્યુ બનાવડાયું સરદાર વલ્લભભાઈ પટેલનું. એનો એક કઈ વાન આપી હતી, એમ્બ્યુલન્સ વાન. અમે જ્યાંથી લીધું ત્યાંથી બધું પાછું આપીને બહાર ત્યાંથી નીકળ્યા. 5 વર્ષ એ જિલ્લા પંચાયત ખેડામાં ચૂંટાઈ હતી. એમ પણ મૌધામાંનો જે વટ હતો, હું કલ્પી નથી શકતો એનો વટ આવો કેવો હશે. મુસ્લિમ મિત્રોએ જ્યારે એનું સ્વાગત કર્યું ત્યારે એક ટેમ્પો ભરીને ફૂલ લાયા હતા, એક ટેમ્પો ભરીને. મુસ્લિમો, હિન્દુઓ નહીં, મુસ્લિમો એક ટેમ્પો ભરીને ફૂલ લાયા. અને એને બધાની વચ્ચે એક સોનાની વીંટી પહેરાવી હતી કે બેન અમારા તરફથી. કારણ કે અમે પથરા જોયા જ નહોતા, એમના ત્યાં આટલું સ્વચ્છ અને સારું કહી શકાય. ગીરા મુસલમાનના વિસ્તારમાં જાય ને તો બહેનોનો છોકરીઓ લઈને દોડે, મારી દીકરી પણ મારા દીકરા પર માથે હાથ મૂકો, માથે હાથ મૂકો. એમ આવી એની લોકચાહના હતી એમ એ વખતે. એમ કે એટલે એ અમે ત્યાં પાછું એટલું આપ્યું મૌધામાં. એમ કે અહીંયા આચાર્ય તરીકે આવ્યા ત્યારે અમે વિદ્યાર્થીઓ તૈયાર નથી કર્યા, અધ્યાપકો તૈયાર કર્યા. એમાં ઘણા બધા અધ્યાપકો અહીંયા સારી પોસ્ટવાળા બધા અધ્યાપકો અહીંયા બધા આવેલા છે, નથી આવે એવું નહીં. અમે સૌપ્રથમ એક મહત્વનું કામ કર્યું જે સંસ્થાઓનો ગુજરાતની નથી કરી શકતી. મેં બાપુને કહીને ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ઉમાશંકર જોશીનું બાવલું બામણામાં મુકાયું આપણા ટ્રસ્ટ તરફથી. ઉમાશંકર જોશીનું બાવલું. અને એ 21/7/2007માં એમ કે, અને સુંદરમનું 23/9/2009માં મિયા માતરમાં એમનું સ્ટેચ્યુ મુકાયું ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે. એમ કે એટલે આ 1-2 મોટા કામ અમે અહીંયા આ ટ્રસ્ટના દ્વારા આખા કરાયેલા છે. પણ તમે મારા માટે જે પ્રેમ આનંદ જે વરસાવ્યો છે એ માટે હું તમારો ખૂબ ઋણી છું. એમ કે વિશેષ
બાપુ આટલું બધું બેઠા એ અમારું સદભાગ્ય છે, કારણ કે અમારો પરિવાર છે. આપ સૌ પણ જે કંઈ આવ્યા, મને સાંભળ્યો, સારું કરું. મેં મારી આત્મશ્લાઘા સિવાય કશું કર્યું નથી. આ તમારે જણાવો. કેટલાક મિત્રો એમ કહે કે અમે અમારી આત્મશ્લાઘા નહીં કરીએ, પણ આ આત્મશ્લાઘા સિવાય કશું કર્યું નથી. અને એ માટે જે દૂર દૂરથી મિત્રો આવ્યા છે એ બધાનો પણ હું વ્યક્તિગત આભાર માનું છું. એક વાત તમને કહી રહ્યો કે હું મૌદામાં લડતો હતો ત્યારે અલીડામાં દેવી પૂજકોની બહુ મોટી મતદારો એમ. એક વખત એક દેવી પૂજકને પોલીસ વાળો પકડી લાયેલો મૌદામાં, તો મેં એને કહ્યું તો એને એક ફોન કર્યો. મેં પેલા પીએસઆઈને કીધું ભાઈ આ નિર્દોષ તું હેરાન ના કરી, એને છોડી દીધો એમ કે. મારી ચૂંટણી વખતે મારા વિરોધ પક્ષવાળા જે હતો એ વખતે 10 રૂપિયા મતના આપતા હતા. એના ઘરમાં 10 મત હતા, તો એને 10 મતના 100 રૂપિયા આપે. પેલા એક વાક્ય પેલા દેવી પૂજકે કહ્યું કે સાહેબ અમે ગરીબ છીએ પણ વેચાવ માલ નથી. એટલે આ જે અનુભવો જાહેર જીવનના અમુક જે છે એ ઘણી વખત મેં લખ્યું છે આના વિશે, પણ નથી લખ્યું એવું નહીં એમ કે. એટલે એ આખી વાત તમારા બધાનો ફરીથી પણ હું હૃદયપૂર્વક, જે લોકો પાલનપુરથી બધા આવ્યા છે, ખેડાથી બધા આવ્યા છે, આણંદથી બધા આવ્યા છે, મણિબેન બધા ત્યાંથી આવ્યા છે, આ બધાનો, ગઢવી સાહેબ અમારા કલેક્ટર સાહેબ હતા અમરેલીમાં છેલ્લે, ગઢવી સાહેબ પણ આવ્યા છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની મારી વાત અહીંયા પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. કિશોર ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરમાં હું ચલાવું છું, પણ મારા પ્રેરણા સ્ત્રોત કિશોરસિંહ સોલંકી સાહેબ છે. એમના એક શબ્દો ઉપર આજે 24 વર્ષમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ, જેમાં 2,000થી વધુ ડોક્ટર્સ અને 8,000થી વધુ એન્જિનિયર્સ અમે તૈયાર કર્યા છે. એમના એક શબ્દો ઉપર ખાલી. આભાર. સર્જકના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સર્જકનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીએ. હવે સર્જકના પરિવારજનો અને સ્નેહીજનો ખાસ નિસર્ગભાઈને વિનંતી કે મંચ ઉપર આવે, જેથી જન્મદિવસ નિમિત્તે આપણે કેક લાવ્યા છે કે કેક કટિંગ કરીશું અને એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ભોજનની વ્યવસ્થા છે, સૌને વિનંતી કે એને ન્યાય આપશો. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. Thank you.